સુખદેવજી મહારાજ કી. કૌરવો અને પાંડવો વચ્ચે ભીષણ સંગ્રામ થયો. તે કુરુક્ષેત્રમાં થયો. ભગવદ ગીતાનો આરંભ થયો તો અહીંયાથી થયો. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ગીતાનો આરંભ ધૃતરાષ્ટ્રથી થાય છે. ભગવદ ગીતા એ મહાભારતમાંથી જ લીધેલો સાર છે. મહાભારતના ભીષ્મ પર્વમાંથી મધ્યે મહાભારતમ, મહાભારતની મધ્યમાંથી આ ભગવદ ગીતા લીધેલી છે. મહાભારત એ રત્નાકર છે એટલે સમુદ્ર છે. આ મહાભારતના મહાસાગરમાંથી 3 અમૂલ્ય રત્ન નીકળ્યા, જેના ઉપર ભગવાન આદ્ય શંકરાચાર્ય ભાષ્ય કર્યું. એમાં પહેલું છે વિષ્ણુ સહસ્ત્ર નામ. ભગવાન આદ્ય શંકરાચાર્ય વિષ્ણુ સહસ્ત્ર નામ પર ભાષ્ય કર્યું. બીજું છે ભગવદ ગીતા. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં જે છે એનું નામ ભગવદ ગીતા છે. ભગવાન દ્વારા ગવાયેલું ગીત છે એટલે એનું નામ ભગવદ ગીતા છે. અને ત્રીજું છે સનત સુજાતીય. આ સનત સુજાતિ વેદાંતનો અદ્વિતીય ગ્રંથ છે. તેના વક્તા સનકાદી કુમારો છે અને શ્રોતા ધૃતરાષ્ટ્ર છે. જુઓ, ધૃતરાષ્ટ્ર મૂર્ખ નથી, ધૃતરાષ્ટ્ર ધૂર્ત છે. કેટલાક લોકો ધૂર્ત હોય, કેટલાક લોકો મૂર્ખ હોય, કેટલાક ધૂર્ત અને મૂર્ખ બંને પણ હોય. આ ધૃતરાષ્ટ્ર ધૂર્ત છે. ધૃતરાષ્ટ્રને બુદ્ધિ બહુ છે. ધૃતરાષ્ટ્રમાં શક્તિ પણ બહુ છે. આ ધૃતરાષ્ટ્ર આંખથી આંધળો હતો પણ એનું શારીરિક બળ જે છે તે બહુ છે. આ ભીમસેનમાં 10,000 હાથી જેટલું બળ હતું. ધૃતરાષ્ટ્ર આંધળો હતો. ઉંમરમાં ભીમસેન કરતા કેટલા મોટા હશે તમે કલ્પના કરી શકો છો. દુર્યોધન અને ભીમસેન બંનેનો જન્મ એક જ દિવસે થયેલો, ખાલી સમય જુદો જુદો હતો. હવે આ દુર્યોધનના પિતા છે એટલે ભીમસેનથી પણ ઉંમરમાં તો ઘણા જ મોટા છે. એટલી અવસ્થામાં પણ એનું બળ કેવું છે. જો ભગવાન શ્રી કૃષ્ણ ન હોત તો પાંડવોનો વિજય થઈ ન શકે. મહાભારતના યુદ્ધમાં ધૃતરાષ્ટ્રના 100 પુત્રોનું મરણ થયું. પછી આ ધૃતરાષ્ટ્ર રડવા લાગ્યો. આ ધૃતરાષ્ટ્ર કપટ શિરોમણી નાટક કરવામાં બહુ કુશળ હતો. એટલો બધો રડવા લાગ્યો. ધૃતરાષ્ટ્રે કીધું મારા છોકરાઓમાં મારો મોહ બહુ હતો, એમને બહુ અન્યાય કર્યો, મારા મનમાં બહુ પશ્ચાતાપ છે, મારે ભીમસેનને ભેટવું છે. ભીમસેન તૈયાર થયા કે કાકાના મનમાં પ્રાયશ્ચિત તો થયું, ભલે મોડું થયું પણ હવે પ્રાયશ્ચિત વ્યક્ત કરે છે. ભીમસેન તૈયાર થયા. જ્યાં ભીમસેન ભેટવા માટે જાય અને ભગવાન શ્રી કૃષ્ણે ભીમસેનનો હાથ પકડ્યો અને કહ્યું થોડી વાર ઉભો રહે. શ્રી કૃષ્ણે વ્યવસ્થા રાખી હતી. ભીમસેનની લોહની પોલાદની એક પ્રતિમા બનાવી હતી અને પ્રતિમા લાવી અને ધૃતરાષ્ટ્રની સામે રાખી અને કીધું આ ભીમસેન ઉભો છે. અને ધૃતરાષ્ટ્રે પ્રતિમાને પકડી અને એના ઉપર પ્રહાર કર્યો. એ સ્ટીલની પોલાદની જે પ્રતિમા હતી તેના ફુરસા ઉડાવી દીધા. આવી તાકાત આ ધૃતરાષ્ટ્રની હતી. જો શ્રી કૃષ્ણની વાત ન માની હોત તો છેલ્લે ભીમસેનને મારી નાખતે. આટલું બળ આ ધૃતરાષ્ટ્રમાં હતું. ભારતમાં શરીર સૌષ્ઠવ શારીરિક તાકાત વાળા લોકોની કમી નથી. જો પિતામહ ભીષ્મ નૈષ્ઠિક બ્રહ્મચારી છે, હનુમાનજી નૈષ્ઠિક બ્રહ્મચારી છે. પિતામહ ભીષ્મનું બળ બહુ છે, એવું જ આ ભીમસેનનું બળ છે. આ હનુમાનજી પણ બ્રહ્મચારી છે. પણ તમે થોડો વિચાર કરો, હનુમાનજીની મૂર્તિ બની, હનુમાનજીના મંદિર બન્યા, પણ પિતામહ ભીષ્મનું મંદિર ન બન્યું, એનું કયું કારણ છે? એક રામના ભક્ત છે, એક કૃષ્ણના ભક્ત છે.
બંને નૈતિક બ્રહ્મચારી છે, બંને નીતિમાન છે, પણ હનુમાનજીએ પોતાની શક્તિ રામના કાર્ય માટે વાપરી, જ્યારે ભીમસેને પોતાની શક્તિ કૌરવોના પક્ષે વાપરી. તમારી પાસે બુદ્ધિ હોય, શક્તિ હોય, ધન હોય, પણ તમે અસુર લોકોના માટે વાપરો તો એનો આ દેશમાં આદર થતો નથી. આ પિતામહ ભીષ્મ બહુ બુદ્ધિમાન છે. અરે પિતામહ ભીષ્મ એટલે જ્ઞાનનો સૂર્ય છે. જ્યારે કૌરવ અને પાંડવોનો સંગ્રામ થયો, ભાગવતજીના પ્રથમ સ્કંદના 6 અધ્યાયથી એનો ઉલ્લેખ આવ્યો. યદામૃધે કૌરવ સૃંજયાનામ વીરેસ્વથો વીરગતિંગતેષુ ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્ર યદામૃધે. જો વેદવ્યાસ એક એક શબ્દ બહુ કુશળતાથી લખે છે. તમે સાહિત્ય ભણ્યા હોય તો એનો આનંદ લઈ શકો. વેદવ્યાસ એવું નથી કહેતા કે કૌરવો ને પાંડવોનું યુદ્ધ થયું, એવું લખે છે યદામૃધે કૌરવ સૃંજયાનામ. યુદ્ધ શબ્દનો પ્રયોગ ક્યારે થાય, વોર કોને કહેવાય તેની સમજણ તો હોવી જોઈએ. પતિ અને પત્નીમાં ઝઘડો થાય તો એને વોર થયું એવું કહેવાય નહીં. પતિ અને પત્નીનો મધુર કલહ કહેવાય, એને કલહ કહેવાય. તેમાં પણ મધુર વિશેષણ લગાડવું પડે. કલહ તો કરો, પણ મધુર કલહ. પોળમાં કોઈની સાથે તમારે થાય તો પણ એને વોર ન કહેવાય, એને ઝઘડો ટંટો એવું કહેવાય. પતિ પત્નીમાં હોય તો કલહ, પોળમાં કોઈની જોડે થાય તો ઝઘડો અથવા ટંટો કહેવાય. અને બે ગ્રુપ વચ્ચે થાય, ચાહે જુદા જુદા સંપ્રદાય હોય, હિન્દુ અને મુસલમાન હોય, તો ઝઘડો પણ ન કહેવાય, ટંટો પણ ન કહેવાય, એને રાઇટ્સ કહેવાય. સાંપ્રદાયિક તણાવને કારણે જે નિર્માણ થાય છે, બે રાષ્ટ્ર વચ્ચે થાય ત્યારે જ એને વોર એટલે યુદ્ધ કહેવાય. એટલે કારગિલનું વોર એવું ભલે બોલાતું હતું, પણ એ વસ્તુતા ખોટો શબ્દ પ્રયોગ છે. એ આતંક છે, વોર છે જ નહીં. જીત્યા ક્યાંથી? થોડાક હરામી લોકો તમારા દેશમાં ઘૂસી જાય, તમારા શાસકો મૂર્ખ છે એ સાવધાન થતા નથી, અને આતંકવાદીઓના 4 નેતાઓમાંથી કોઈકને તમે વશ કરો કે મારી નાખો અને તમે વોર જીતી લીધું આવું સમજો છો, તમે મૂર્ખ છો. બે રાષ્ટ્ર વચ્ચે થાય તો જ એને વોર કહેવાય. અને જ્યારે એક જ કુટુંબના બંને લોકો લડતા હોય, કૌરવ અને પાંડવો એક જ પરિવારના છે, એટલે વેદવ્યાસે યુદ્ધ શબ્દનો પ્રયોગ ન કર્યો. યદામૃધે, જ્યારે પરિવારના લોકો હોય ત્યારે તેને મૃધે એવું કહેવાય. યદામૃધે કૌરવ સૃંજયાનામ વીરેસ્વથો વીરગતિંગતેષુ. યુદ્ધમાં જે લોકોનું મરણ થાય એની સદગતિ થાય છે. જેમ તમે ધર્મ કાર્ય કરતા હોય, પૂજા કરતા હોય, જપ કરતા હોય અને તમારો પ્રાણ નીકળી જાય તો તમારી સદગતિ થાય છે, તેમ રાષ્ટ્રના માટે લડતા લડતા જે સૈનિકોનો પ્રાણ નીકળી જાય તેની પણ સદગતિ થાય છે. યુદ્ધમાં પીઠ દેખાડે અને મરણ થાય તો સદગતિ થતી નથી, સન્મુખે લડતા હોય તો. જે કે હવેના યુદ્ધમાં તો એ પણ છૂટ છે. એનું કારણ હવે તીર ચલાવવા નથી. હવે તો ગમે ત્યારે દારૂ ગોળો પડે, તમે છતાં હોય, ઊંધા હોય, જાગતા હોય, સૂતા હોય, ગમે ત્યાં હોય, કોઈ ગમે ત્યારે આમ ગોળી ચલાવે, ગમે ત્યારે ગોળીબાર થાય, ગમે ત્યારે બોમ્બ પડે. પણ જે સિપાહીઓ લડતા હતા એ સામસામી લડતા હતા. જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચેનો ઘોર સંગ્રામ થયો, જો મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું હતું. 10મા દિવસે પિતામહ ભીષ્મ યુદ્ધ ભૂમિમાં પડ્યા હતા. પણ જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું ત્યારે દુર્યોધના વિદ્ધ ગદાભિમર્શ ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્ર. આ ભીમસેને શું કર્યું? દુર્યોધનની જંઘામાં ગદા વડે પ્રહાર કર્યો. જો યુદ્ધના નિયમ હતા. રામાયણ કાલીન યુદ્ધ અને મહાભારત કાલીન યુદ્ધ બેમાં ભેદ છે.
રામાયણ કાલીન યુદ્ધમાં રાત્રિએ સૂર્ય અસ્ત થયા પછી પણ યુદ્ધ થયું છે. મહાભારતના સમયમાં એવો નિયમ બનાવ્યો કે સૂર્ય અસ્ત થાય પછી યુદ્ધ કરાય નહીં. જો ઘણા લોકો આવું સમજે છે આ ભીમસેન એટલે લડવાનું ને ખાવાનું બે જ વિષયનું જ્ઞાન, એવું નહીં. આ ભીમસેન પણ બુદ્ધિમતામ વરિષ્ઠ, એ પણ વાયુના પુત્ર છે. મહાભારતમાં આવો નિયમ બનાવ્યો કે સૂર્ય અસ્તમાં જાય પછી શત્રુ પક્ષના યોદ્ધાને મરાય નહીં. ભીમસેન લડતા હતા, બાજુમાં અર્જુનનો રથ હતો અને ભગવાન શ્રી કૃષ્ણ હાંકતા હતા. ભીમસેને હાથમાં ગદા લઈ પ્રહાર કરવા માટે આમ હાથ ઉપાડી અને જ્યાં ગદા મારવા જાય એટલામાં સૂર્ય અસ્તમાં ગયો અને ભીમસેન અટકી ગયા. ભીમસેન અટકી ગયા. બાજુના રથમાં શ્રી કૃષ્ણ રથ ચલાવતા. શ્રી કૃષ્ણે ભીમસેનને પૂછ્યું, ભીમ કેમ અટકી ગયો? માર, આ તો હરામી છે, મારવાને લાયક છે. ભીમસેને કીધું, પ્રભુ આપની વાત સાચી, પણ આપણો યુદ્ધનો નિયમ આવો છે કે સૂર્ય અસ્ત થાય પછી લડાય નહીં. હવે મેં ગદા ઉપાડી ત્યાં સુધી અસ્ત નહોતો અને મારવા જવું એટલામાં સૂર્ય અસ્ત થયો. હવે જો હું પ્રહાર કરું તો યુદ્ધના નિયમનો ભંગ થાય. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે નિયમનો ભંગ થાય તો શું વાંધો છે? ભીમસેને કહ્યું, નિયમનો ભંગ થાય તો પાપ લાગે. ભગવાને કીધું, કઈ વાંધો નહીં, પાપ લાગે તો મને અર્પણ કરી દેજે. ભીમસેને કીધું, ના પ્રભુ, મને તમારો સ્વભાવ ખબર છે. તમારો સ્વભાવ કેવો છે? એકવાર તમને આંગળીમાં વાગ્યું હતું. દ્રૌપદી આમ ચિંદી બાંધી હતી, એમાં 999 તાંતણા હતા. જીવ તમને અર્પણ કરે, તમે 1000 ગણું કરીને પાછું આપો છો. હવે હું તમને આટલું પાપ અર્પણ કરું અને તમે 1000 ગણું કરીને મને પાછું આપો, એના કરતા પાપ કૃષ્ણાર્પણ કરાય નહીં. તમને કોઈ ઇનામ આપે અને તમે કહો મારે જોઈતું નથી તો ચાલે, પણ જજ સાહેબ કે 6 મહિનાની સજા અને આ એવું કે સાહેબ હું કોર્ટને અર્પણ કરું છું, ચાલે? પાપ કૃષ્ણાર્પણ કરાય નહીં. પુણ્ય હોય તો જ કૃષ્ણાર્પણ કરાય. તમે જે જે સત્કર્મ કરો એ ભગવાનને અર્પણ કરો. ઓમ તત્સત બ્રહ્માર્પણમસ્તુ. સંધ્યા કર્યા પછી પણ તત્સત બ્રહ્માર્પણમસ્તુ, પરમાત્માને અર્પણ કરવાની. પરમાત્માને અર્પણ કરવાથી તમારું પુણ્ય વધી જાય છે, પણ પાપ ભગવાનને અર્પણ કરાતું નથી. યદ્યત કર્મ કરોમિ તત્તદ અખિલમ શંભો તવારાધનમ. હે શિવ, હું જે કઈ કર્મ કરું એ બધું તમારી આરાધના છે, પણ જે જે કર્મ એમાં જે જેમાં અધ્યાહાર શું છે? જે જે એટલે જે જે સત્કર્મ કરું તે, પાપ કર્મ કરું તે નહીં. પુણ્ય કર્મ કૃષ્ણાર્પણ કરાય, પાપ કૃષ્ણાર્પણ કરાય નહીં. આ દુર્યોધન અને ભીમસેન એક જ દિવસે જન્મ્યા. બંનેના ગ્રહ લગભગ સરખા હતા. કેમ લગભગ એક જ દિવસે જન્મ્યા હતા? પણ સમય જુદો હોવાથી જન્મ લગ્ન બદલાઈ ગયું હતું. જ્યોતિષ શાસ્ત્રનો એક એવો નિયમ છે, સૂર્ય સ્થાને યદા ચંદ્ર, ચંદ્ર સ્થાને યદા શશી, હઠેન નાશો વિઘ્નેય, પાપે લગ્ને વિશેષત. પાપ લગ્નમાં જેનો જન્મ હોય, પાપ લગ્ન એટલે જેમ કે મંગળની રાશિ કઈ છે તો મેષ અને વૃશ્ચિક, એટલે મેષ લગ્નમાં જન્મ હોય, વૃશ્ચિક લગ્નમાં જન્મ હોય, મકર લગ્નમાં જન્મ હોય, કુંભ લગ્નમાં જન્મ હોય, આ બધાને પાપ લગ્ન કહેવાય છે. હઠેન નાશો, જેનો પાપ લગ્નમાં જન્મ હોય તેનો હઠથી નાશ થાય, પણ હઠ છોડતા નથી, એવો તેમનો સ્વભાવ હોય છે. આ દુર્યોધન બહુ જિદ્દી હતો. ઘણા લોકોનો સ્વભાવ એવો જીદ વાળો હોય, ધંધામાં નુકસાન જાય તો ધંધો કર્યા જ કરે, કારણ કે બીજું કઈ ભાવે જ નહીં, એટલે જીદ વાળો સ્વભાવ હોય. દુર્યોધન નો સ્વભાવ જિદ્દી હતો. નાશ થશે તો ચાલશે, પણ જીદ ન છોડી. મોટા મોટા સેનાપતિ અને યોદ્ધાઓનું મરણ થયું તો પણ દુર્યોધનના મનમાં આશા બહુ છે, હજુ આપણો વિજય થશે, હજુ આપણો વિજય થશે. હતે ભીષ્મે ગતે દ્રોણે
દુર્યોધનને સમાચાર મળ્યા કે પિતામહ ભીષ્મ સરસૈયા પર પડ્યા છે, તો પણ મનમાં વિચાર કર્યો કાંઈ વાંધો નહીં, હજુ આચાર્ય દ્રોણ છે ને, પાંડવો કેવી રીતે જીતશે? દ્રોણ બધાને મારશે. હતે ભીષ્મે ગતે દ્રોણે. અને જયારે દ્રોણ ગયા એવા સમાચાર મળ્યા, અરે હજુ કર્ણ મારી પાસે છે, કોણ જીતી શકે મને? કર્ણે ચ. અને કર્ણ જયારે હણાઈ ગયો, જો 10મા દિવસે પિતામહ ભીષ્મ, 15મા દિવસે આચાર્ય દ્રોણ, 2 દિવસ સુધી કર્ણ લયો. શલ્યોર્ધ દિવસમ કર્ણ હણાઈ ગયા પછી પણ આ દુર્યોધન કે છે હજુ શલ્ય મામા બાકી છે, મને કોણ જીતી શકે? હતે કર્ણે શલ્ય છે વિનિપાત દે. અને શલ્ય પડ્યો ત્યારે કહેવા લાગ્યો હજુ હું જાતે લડવા વાળો બાકી છું. આશા બલવતી રાજન. માણસના મનમાં મરતા સુધી આશા અને ઈચ્છાઓ હજુ સમય છે, હજુ સમય છે. વિષ્ણુ પુરાણમાં એક સરસ દૃષ્ટાંત આવે. સાપ જે છે ને એ દેડકાને આમ પકડે છે. એક દેડકાને જેવો સાપ પકડે છે, અડધું મોડું દેડકાનું સાપના પેટમાં ગયું છે, અડધું આમ બહાર છે. ત્યારે એક મચ્છર ઉડતું ઉડતું આવ્યું, ત્યારે દેડકો પેલા મચ્છર ને ખાવા માટે ગયો. હવે એ પોતે તો અડધો સાપના મોઢામાં છે, તોય હજુ મચ્છર ખાવાનું ભૂલતો નથી. એમ 50 વર્ષ થાય તો આનું લઈ લઉં, આનું લઈ લઉં, આનું લઈ લઉં, આવી મનોવૃત્તિ થાય છે. અડધી જિંદગી પૂરી થાય તો પણ હડપ કરવાની દાનત જતી જ નથી. માણસનો સ્વભાવ પેલા દેડકા જેવો છે. ગમે તેટલી અવસ્થા થાય, ઉંમર વધ્યા પછી હરી હરી કરો. કેટલાક બહેનોનો સ્વભાવ હોય હાય હાય બહુ કર્યા કરે, હાય હાય કરવા કરતા હરી હરી કરો તો સારું. અને કેટલાક બહેનો તો આમ રસોડામાં વહુ આવે ને પછી આમ પાછળ જઈને ઉભા રહે, પછી વઘાર કરતી હોય ને તો આમ ઊંચા થઈને જોયે કેટલું ઘી નાખ્યું છે, કેટલું ઘી નાખ્યું. હવે તું શું કામ જીવ બાળે? એના કરતા પેલી ઘી બાળે તે સારું. જીવ બાળવાનું શું કામ? કપડા ધોતી હોય તો પણ જોયે પાવડર કેટલો નાખ્યો છે, આમ ઊંચા થઈ થઈને જોયે. કેટલા બહેનોનું તો ગણિત બહુ જ સારું, બહુ જ સારું. અને ઓબ્ઝર્વેશન, બ્રહ્માએ કેટલી કૃપા તો બહેનો પર વિશેષ કરી છે. એક તો એમનું ઓબ્ઝર્વેશન બહુ સારું. જો સીઆઈડીમાં એમને રાખે ને તો જલ્દી બધું પકડાઈ જાય. એમની દૃષ્ટિ પડે એટલે એમને ખબર પડી જ જાય. મંદિરે દર્શન કરવા ગયા હોય અને જેવા આમ ઘરમાં પાછા આવે, હજુ તો ઓટલો ચડ્યો ના હોય, પહેલા પગથિયા પર ઉભા હોય અને પ્રશ્ન પૂછે કોણ આવ્યું તું? હવે એમને કેવી રીતે ખબર? એ તો મંદિરમાં ગયા હતા. પણ તમારો મિત્ર આવ્યો હોય, તમે પાણીનો ગ્લાસ આપ્યો હોય ને લેવાનું ભૂલી ગયા હોય, ઓટલા ઉપરથી જ જોઈ લે અને પૂછે કોણ આવ્યું તું, એમને તરત જ ખબર પડે. એમનું ઓબ્ઝર્વેશન બહુ સારું, બહુ સારું. 2-3 ગુણો ભગવાને બ્રહ્માએ વિશેષ રાખ્યા છે. આહાર દ્વિગુણામ સ્ત્રીણામ. સ્ત્રીઓનો આહાર પુરુષો કરતા ડબલ હોય. અને બુદ્ધિ તાસામ ચતુર્ગુણા. બુદ્ધિ તો 4 ગણી હોય. શાસ્ત્રીજી શું કહો છો? બુદ્ધિ 4 ગણી હોય? હા હા, સાચી વાત છે. કઈ વાપરે છે તે જુદી વાત છે, પણ 4 ગણી હોય છે. હવે કઈ ઠેકાણે વાપરે એ એમણે જાતે નક્કી કરવાનું. પણ શાસ્ત્રીજી આહાર ડબલ નથી, એ તો અડધું આટલું જ ખાય છે, મારા કરતા ઓછું. મેં 2 વેડમી ખાધી, એને તો 1 જ ખાધી. પણ વેડમી બનાવતી વખતે 4 વેડમીનો માવો આમ હોલિયા કરી ગયેલા ને એટલા માટે. બાકી આહાર દ્વિગુણામ સ્ત્રીણામ. આહાર ડબલ હોય અને બુદ્ધિ તાસામ ચતુર્ગુણ. પુરુષો કરતા બુદ્ધિ 4 ગણી હોય. આ ભીમસેન અને દુર્યોધન એક જ દિવસે જન્મ્યા. કેવળ સમયનો ફેર. એટલે એનું પાપ લગ્ન હતું, એટલે એનો સ્વભાવ બહુ જીદ વાળો. એનામાં દ્વેષ બુદ્ધિ બહુ હતી. એટલો બધો વેરનો બદલો લેવાની ઈચ્છા રાખે. આ ભીમસેન અને બધા નાના નાના હતા. આ કૌરવો અને પાંડવો સાથે રમવા માટે જતા ત્યારે પણ આ દુર્યોધન દ્વેષની ભાવના રાખતો, વેરની ભાવના રાખતો. આ દુર્યોધન, દુશાસન, કર્ણ, શકુની, આ બધી જે ચંડાળ ચોકડી તમે કહો છો ને, એ પહેલેથી આ જ કામ કરતી હતી. એક વાર તો દુર્યોધને શું કર્યું? ભીમસેનને ખાવામાં બહુ જ પ્રેમ, બહુ સ્નેહ. એટલે ભીમસેનના માટે ખાસ વિષના ઝેર નાખીને લાડુ બનાવવામાં આવ્યા. પછી ભીમસેનને બહુ પ્રેમથી ખવડાવવા લાગ્યો. ભીમસેને બહુ ખાધા, પોઈઝન હતું એટલે ઝેરનો નશો આવ્યો અને નશામાં મૂર્છિત થયો. એટલે પાંદડા અને વેલાઓથી ભીમસેનને બાંધી અને ગંગાજળમાં નાખ્યો. આ ભીમસેનને ગંગાજળમાં નાખ્યો, ત્યાંથી ભીમસેન પાતાળ લોકમાં ગયા.
જુઓ, ભીમસેનને ઝેરના લાડુ તો દ્વેષ બુદ્ધિથી ખવડાવ્યા હતા, પણ ભીમસેનનું પ્રારબ્ધ સારું અને શ્રી કૃષ્ણ જેની સહાયતા કરે એને જગતમાં કોણ મારી શકે? જેની રક્ષા ભગવાન કરતા હોય તેને મારવાનું સામર્થ્ય કોઈનામાં નથી. પાંડવો પોતાના સામર્થ્યથી નહીં, શ્રી કૃષ્ણના અનુગ્રહથી, શ્રી કૃષ્ણની કૃપાથી વિજય થયા. બાકી પાંડવોનો વિજય થાય એવું કઈ લક્ષણ તમને દેખાય છે? આ યુદ્ધની નદી કેટલી ભયંકર હતી. ભીષ્મ દ્રોણ તટા જયદ્રથ જલા ગાંધાર નીલોપલા શલ્યગ્રાહવતી કૃપેણ વહની કર્ણેન વેલાકુલા અશ્વત્થામ વિકર્ણ ઘોર મકરા દુર્યોધના વર્તિની સોત્તીર્ણા ખલુ પાંડવૈરણ નદી કૈવર્તક કેશવ. જેના નાવિક અને જેનું સુકાન શ્રી કૃષ્ણના હાથમાં હોય એને જગતમાં હરાવી કોણ શકે? બાકી આ યુદ્ધની નદી કેટલી ભયંકર છે. કોઈ નદીમાં બહુ ભારે પૂર આવ્યું હોય અને બંને છેડા ઉપર એટલું બધું પાણી હોય, આ યુદ્ધની નદી કેવી હતી? એનો એક કિનારો એટલે પિતામહ ભીષ્મ અને બીજો કિનારો એટલે આચાર્ય દ્રોણ. ભીષ્મ દ્રોણ તટા જયદ્રથ જલા, એમાં જયદ્રથ રૂપી જળ ભરેલું છે. જયદ્રથ જલા દુર્યોધના વર્તિની, એમાં દુર્યોધન રૂપી મોજાઓ ઉછળે છે. અને આ શકુની કાળમિંડ પથ્થર જેવો છે. શલ્યગ્રાહવતી, કોઈ તરવૈયો બહુ સારો હોય પણ નદીમાં મોટા મોટા મગરમચ્છ હોય તો તરવૈયાઓને પણ બીક લાગે. શલ્યગ્રાહવતી, આ યુદ્ધમાં શલ્ય મગર જેવો ભયાનક હતો. શલ્યગ્રાહવતી કર્ણેન વેલાકુલા, તરવૈયાઓ પણ નદીમાં પૂર આવે અને ભમરી હોય તો નાવડી પણ ભરવા લાગે. તરવૈયાઓની ક્યાં વાત છે? એમાં કર્ણ ભયંકર ભમરી જેવો હતો. કર્ણેન વેલાકુલા અશ્વત્થામ વિકર્ણ ઘોર મકરા, અશ્વત્થામા ને વિકર્ણ ભયંકર મગર જેવા હતા. આવી ભયાનક નદીને પાંડવો તરી ગયા. એનું એક જ કારણ કે કૈવર્તક કેશવ, એમના નાવડીનું સુકાન શ્રી કૃષ્ણના હાથમાં. તમારા જીવનનો રથ, એની લગામ તમારા હાથમાં હશે તો ઘોડાઓ ખાડામાં જઈ શકશે. તમારા જીવન રથની લગામ શ્રી કૃષ્ણના હાથમાં હોય તો તમારો વિજય નક્કી જ છે. આ રથને હું ચલાવું છું એવો ભાવ કાઢી નાખ. આ ભીમસેન પર દ્વેષ બુદ્ધિથી ઝેર ખવડાવી પાતાળમાં નાખ્યો, પણ શ્રી કૃષ્ણનો અનુગ્રહ, ભીમસેન પાતાળ લોકમાં ગયો. ત્યાં હાટક નામનો એક રસ હોય. જુઓ, ભાગવતજીના 5મા સ્કંદમાં પાતાળ લોકનું વર્ણન આવે છે અને ઘણા બધા પુરાણોમાં બધા લોકના વર્ણન આવે છે. તમે સત્યનારાયણની કથા કરાવવા બેઠા હોય અને બ્રાહ્મણ તમને પ્રાણાયામ કરવાનું કહે ત્યારે પ્રાણાયામ કેટલાક લોકો સમજે, કેટલાક ન સમજે. આજકાલ તો બધા યોગા કરવા લાગ્યા છે એટલે પ્રાણાયામ બધાને આવડી ગયો. કોઈ કોઈ પૂછે મહારાજ પ્રાણાયામ એટલે મહારાજ કે આમ નાક પકડવાનું, એટલે પેલો પાછો નાક પકડે એટલે મહારાજ કે મારું નહીં તારું. પ્રાણાયામ કરવા બેસે ને નાક પાછો મહારાજ નું પકડે. શ્વાસ તારો રોકવાનો છે, મહારાજ ને રોકવો એ તો રોક. ત્યારે પ્રાણાયામ કરે ને ત્યારે એમાં બધા લોકના નામ આવે છે. ઓમ ભૂ ઓમ ભુવમ સ્વમ મહમ જનમ તપમ સત્યમ. આ ઉપરના 7 લોક છે અને નીચેના 7 લોક છે. આ ઉપરના 7 લોક અને નીચેમાં અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ, એ 7 નીચેના લોક છે. એ નીચેના અને ઉપરના થઈને 14 લોક કહેવાય. આ 14 લોક 14 ભુવનના અધિપતિ ભગવાન છે. એમાં અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ અને પછી પાતાળ. એ પાતાળ લોકમાં ભીમસેન ગયા હતા. તેમાં એક રસ છે. આજે પણ આયુર્વેદ શાસ્ત્રમાં આ રસની રિસર્ચ થઈ નથી. બાકી તમે આ દુનિયાભરના જે ટોનિક લો છો ને એની કોઈ વિસાત નહીં. આ રસનો એક ઘૂંટ કોઈ પી જાય તો 100 વર્ષ સુધી
બળદ જોડે લડી શકે એવી એનામાં શક્તિ આવે. એક ઘૂંટ પી જાય. ભીમસેન એવા 10 કુંડનો રસ પી ગયો. એક કુંડનો રસ પી જાય તો 1000 હાથી જેવું બળ આવે. આ ભીમસેનમાં 10,000 હાથીઓના જેટલું બળ હતું. શાસ્ત્રીજી 10,000 હાથીનું બળ એટલે કેટલું બળ થાય? તમે આજકાલ બાઇક ચલાવો છો એમાં પેલા કહે છે ને 3 હોર્સ પાવર, 3.5 હોર્સ પાવર, એટલે એમાં કઈ 3.5 ઘોડા મારીને અંદર ભરી ના દીધા હોય. હોર્સ એક માપ છે, યુનિટ છે શક્તિનું. અત્યારે જેમ હોર્સ પાવર ચાલે છે એમ પેલા હસ્તી બળ એવું યુનિટ ચાલતું હતું. એટલે હાથીઓનું બળ એવી ગણતરી કરવામાં આવતી હતી. એવા 10,000 હાથીઓનું બળ ભીમસેનમાં હતું. જયારે પાતાળ લોકમાં ગયો અને કુંડનો રસ પી ગયો ત્યારે ભીમસેનમાં 10,000 હાથીઓના જેટલું બળ આવ્યું. પછી ભીમસેન ત્યાંથી આમ પાછા આવ્યા. પછી ભીમસેન જયારે પાછા આવ્યા ત્યારે બહુ શક્તિમાન થઈને પાછા આવ્યા. જો શક્તિ ભીમસેનમાં પણ છે અને દુર્યોધનમાં પણ છે. મારે તમને કહેવાનું છે કે દુર્યોધન દ્વેષ બુદ્ધિ વાળો છે અને ભીમસેન સાત્વિક બુદ્ધિના છે. ભીમસેને પોતાની શક્તિનો દુરુપયોગ કર્યો નથી, દુર્યોધને પોતાની શક્તિનો દુરુપયોગ કર્યો છે. નાનો હતો ત્યારથી દ્વેષ રાખતો. રાજનીતિની વાત જવા દો, જેને તમે ખેલદિલી કહો છો, ખેલમાં જે રાખવામાં આવે તેનું નામ ખેલદિલી. જેમ કે તમે ક્રિકેટ રમો છો ત્યારે મન ઉદાર રાખો. પણ આ દેશમાં રહેતા કેટલાક હરામી લોકો ખેલદિલી રાખી શકતા નથી. પાકિસ્તાન જીતે તો આ દેશમાં ફટાકડા ફોડે છે. એવા હરામી લોકો આપણા દેશમાં રહે. એમને ખેલમાં પણ ખેલદિલી નથી. રાષ્ટ્રભક્તિની, દેશભક્તિની વાત જવા દો. આ ભીમસેનના જોડે બદલો લેવા માટે દુર્યોધને શું કર્યું? યુદ્ધમાં પણ એના ઉપર દ્વેષ રાખ્યો. 4 જણાએ નક્કી કર્યું કે આપણે બધા ભેગા થઈ અને અર્જુનને મારીશું. આ ભીમસેન જોડે બદલો લેવાનું સામર્થ્ય આપણું નથી. રમવા માટે ગયા. હજુ આ બાળકો નાના હતા, 5-5, 7-7 વર્ષના હતા. બધા ભેગા થઈને અર્જુનને મારવા લાગ્યા. અર્જુન ક્રીડા મેદાનમાંથી ઘેરે આવ્યા. બધાએ આમ દડા બહુ જોરથી મારેલા એટલે પીઠમાં લાલ લાલ નિશાન થયેલા. કુંતા માતાએ જોયું કે અર્જુન જરા શિથિલ દેખાય છે એટલે પાસે બોલાવ્યો. પૂછ્યું, દીકરા શું થયું? માં કઈ નહીં, રમવા ગયો તો થોડુંક વાગ્યું છે. અર્જુને આમ પોતાની પીઠ ખોલીને બતાવી તો દડાના આમ લાલ લાલ નિશાન થયા. અને છોકરાની આવી હાલત જોયા પછી કુંતા માતાનું હૃદય ભરાઈ આવ્યું. પીઠ ઉપર હાથ ફેર્યો. કહ્યું, દીકરા તારી જોડે આવો વેર કોણ રાખે છે? કીધું, માં આ તો તને ખબર છે, આ લોકોનો સ્વભાવ આવો છે. આ દુર્યોધન અને દુશાસન બધા દ્વેષ બુદ્ધિ વાળા. કુંતા માતા ભીમસેનની આમ પીઠ જોઈ હૃદય ભરાઈ આવ્યું. આંખમાં આમ આંસુ આવ્યા. એટલામાં ભીમસેન બહાર ગયા હતા. તેમનો પ્રવેશ. કુંતા માતાએ જોયું ભીમસેન આવ્યા છે. મનમાં વિચાર કર્યો, આને ખબર પડશે તો બદલો લેવા જશે અને ઝઘડો વધશે. એટલે કુંતા માતાએ જલ્દીથી આમ આંસુ લૂછી નાખ્યા અને અર્જુન આમ સીધો થઈને બેસી ગયો. પણ ભીમસેનનું ધ્યાન ગયું કે માતાની આંખમાં આંસુ છે. એટલે ભીમસેને પૂછ્યું, માતાજી શું થયું? કુંતા માતા કહે છે, કઈ નહીં, આ તો તારા પિતાની યાદ આવી એટલે જરા હૃદય ભરાઈ આવ્યું. ભીમસેનના મનમાં વિચાર આવ્યો, મારાથી કંઈક છુપાવે છે. માતાજીની સામે વધારે વિવાદ કરાય નહીં. એટલે અર્જુનની પાસે જઈ અને ભીમસેને આમ બોચી માજી પકડે. પૂછ્યું, બોલ શું થયું? અર્જુનના મનમાં થયું, ત્યાં માર ખાઈને આવ્યો છું રમતમાં, દડાના માર પડે છે, આનો હાથ પડશે તો વધારે ત્રાસ થશે. અને ભીમસેન અર્જુન કરતા મોટા, એટલે કે મોટા ભાઈ કાંઈ નહીં, સાચું બોલ. જ્યાં ભીમસેને અવાજ મોટો કર્યો એટલે અર્જુને કીધું, આ તો રમવા ગયો તો પેલા લોકોએ આમ દડા માર્યા અને મારા પીઠમાં નિશાન થયા. ભીમસેને પીઠ તરફ જોયું, લાલ લાલ નિશાન થયેલા. ભાઈની જોડે દુર્વ્યવહાર કર્યો એવી ખબર પડતા જ સ્ફુરમાણોસ્થ ક્રોધને કારણે ભીમસેનનું શરીર કાંપવા લાગ્યું. સ્ફુરમાણોસ્થ ઓઠ ધ્રુજવા લાગ્યા. શરીર ઉપરના રોંગટાઓ ઉભા થઈ ગયા કે નાના ભાઈ સાથે આવો દુર્વ્યવહાર અને ક્રોધને કારણે પોતાના ભાઈ સાથે કોઈ દુર્વ્યવહાર કરે તે સહન કેમ થાય? ભીમસેનનું શરીર જોયું, આખું શરીર તાંબા તપાવેલું સુવર્ણ હોય એવું લાલ લાલ થયું.
કુંતા માતાના મનમાં થયું આ જશે ઝઘડો કરી આવશે, એટલે ભીમસેનના તરફ જોઈને કીધું દીકરા તારે જવાનું નથી. ભીમસેને કીધું સારું નહીં જવું. કુંતા માતાએ કીધું એમ નહીં, તું રમવાના બાણે જાય અને ઝઘડો કરી આવે, તારે કાલે રમવા જવાનું નહીં. ભીમસેન કે પણ માં રમ્યા વગર કઈ ચાલે, રમવા તો જવું પડે ને, આટલો બધો પ્રતિબંધ ના મૂકશો, તમે તો કરફ્યુ જ લાદી દો છો, થોડી છૂટછાટ આપો. કુંતા માતાએ કીધું રમવા જવું હોય તો છૂટ, પણ તારે કૌરવો ઉપર હાથ ઉપાડવાનો નહીં. ભીમસેન બંને કાન પકડી કે માં હું કૌરવો ઉપર હાથ ઉપાડું નહીં. એમ નહીં, મારી સોગંદ ખાઈ લે. ભીમસેનના મનમાં થયું આ તો બધા નિયમ બહુ લાદે છે, શું કરવાનું, માતાની જોડે વિવાદ કરાય નહીં. માતાજીના ચરણોમાં સ્પર્શ કરીને ભીમસેને કીધું માં તારા ચરણને સ્પર્શ કરીને કહું છું કે કૌરવોને હાથ તો નહીં જ લગાડું. અને ભીમસેન પ્રતિજ્ઞા કરવામાં બહુ કુશળ, હાથ નહીં લગાડું એટલે નહીં લગાડું, બસ આવી આમ પ્રતિજ્ઞા કરી અને રાત્રે સુવા માટે ગયા. તે દિવસે રાત્રે એવું થયું કુંતા માતા, અર્જુન અને ભીમસેન ત્રણને ઊંઘ આવેલી. બહુ પેલા દડાનો માર પડેલો એટલે પીઠમાં બળતરા બહુ થતી હતી, એટલે ઘડી ઘડી કરવટ બદલે, અર્જુન આમ સુઈ જાય આમ સુઈ જાય, પણ એને ચેન પડ્યું નહીં, ઊંઘ આવી નહીં. કુંતા માતાના મનમાં વિચાર ચાલતો હતો પેલો સવારે જઈને ઉપદ્રવ ના કરે તો સારું. હે હનુમાન દાદા ભીમસેનને સદબુદ્ધિ આપજો, ઉપદ્રવ ના કરે એવી ચિંતામાં કુંતા માતાને ઊંઘ ના આવી. ભીમસેનને પણ ઊંઘ ના આવી. એના મનમાં થયું ક્યારે સવાર પડે ક્યારે જવું, ક્યારે સવાર પડું ક્યારે જવું, ક્યારે દુર્યોધન હાથમાં આવે ક્યારે દુશાસન હાથમાં આવે, બસ એક જ વિચાર. ત્રણને ઊંઘ ના આવી. વહેલી સવારનો સમય 4:30 વાગ્યા અને બ્રહ્મ મુહૂર્તમાં ભીમસેન ઉઠ્યા. કુંતા માતા વહેલા ઉઠી અને જપ કરતા હતા, બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘતા નહીં. આજે કુંતા માતાએ જોયું કે ભીમસેન પણ વહેલો ઉઠી ગયો છે. કુંતા માતાએ કીધું દીકરા થોડી વાર સુઈ રહે. ત્યારે ભીમસેન કહે છે ના માં, શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે બ્રાહ્મે મુહૂર્તે યા નિદ્રા સા પુણ્ય ક્ષયકારણી. બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘી જાય તેના પુણ્યનો નાશ થાય છે. કુંતા માતાએ કીધું એ આજથી થોડું લખ્યું છે, એ તો બહુ વર્ષોથી લખ્યું છે, આટલા દિવસ તો ઊંઘતો હતો. ત્યારે ભીમસેને કીધું માં તમારી વાત સાચી છે, પણ ઉઠ્યા ત્યાંથી સવાર કાલ સુધી મારામાં આ બુદ્ધિ નહોતી. હવે મારા મનમાં એવું થાય છે કે બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘી ન રહેવું, એટલે આજે વહેલો ઉઠ્યો. કુંતા માતાએ કીધું સારું. ભીમસેન જલ્દી સ્નાન કરીને આવ્યા. અર્જુનને કીધું તું તૈયાર થઈ જા, આપણે રમવા જવાનું છે, તું આગળ જા હું પાછળ આવું. અર્જુનને તૈયાર કરીને આગળ મોકલ્યો. પોતે સ્નાન કરીને આવ્યા, જલ્દી વસ્ત્ર પરિધાન કર્યા. કુંતા માતાને પ્રણામ કરીને કે માં હું પણ રમવા જાઉં છું. કુંતા માતાએ કીધું સારું જા. એટલે ભીમસેન નીકળ્યા એટલે કુંતા માતાએ પાછું યાદ કરાવ્યું દીકરા તને પેલી પ્રતિજ્ઞા, હા માં બરાબર યાદ છે, પેલી હાથ નહીં લગાડવાની તે મને બરાબર યાદ છે. કુંતા માતા બહાર આવ્યા, ઓટલા ઉપર ઉભા હતા. ભીમસેન ધીરે ચાલતો. થોડી વાર થાય એટલે પાછળ જુએ હજુ માતાજી ઉભેલા છે. જરાક આમ વળાંક આવે, માતાજી દેખાતા બંધ થાય, પછી એક્સિલેટર વધારીશ. કેટલા છોકરાઓ ગાડી ચલાવે ને બાઇક બહુ બેફામ ચલાવે, પછી પપ્પા જોડે બેઠા હોય તો ધીરે ચલાવે, પછી પપ્પા ઉતરી જાય પછી સીધી ટોપ ગિયરમાં જ ગાડી ચાલે. એવું આ ભીમસેને જોયું કે કુંતા માતા દેખાતા નથી અને ત્યાંથી જે દોડવાની શરૂઆત કરી. ભીમસેન પાછળ હતા, અર્જુન તો આગળ નીકળી ગયા. જે બગીચામાં રમવા માટે જતા હતા આ ભીમસેન દોડતો ત્યાં પહોંચ્યો. કે દોડતો બગીચામાં આવ્યો, છલંગ મારીને અંદર પહોંચ્યો. ક્રિયા કરતા કૌરવ જોયા, ભીમસેન ભાઈ તો અંદર બેઠા. બાપનો બગીચો માની બેઠા, ફળફૂલ જીઠા લાગ્યા મીઠા, ફળફૂલ જીઠા. ભીમસેનના મનમાં વિચાર આવ્યો થોડો નાસ્તો કરી લઉં, પછી આ કૌરવોને જમાડું છું. ભીમસેન સવારમાં બહુ જમતા નહીં, થોડોક નાસ્તો કરતા, ફળ ખાતા. 12 શેર બોર ને 4 શેર ચીકુ, 12 શેર બોર ને 4 શેર ચીકુ. મોસંબી તો મણની ચાકી, 150 દાડમ ખાઈ ગયો ને 150 દાડમ ખાઈ ગયો. આંબાના તો કાળ્યા કાંદા, કેળા કાકડી કંકે કાજે. લાખ પપૈયા ખાઈ ગયો ને દ્રાક્ષ કણો નહીં પાર.
જાળીઓ બોલ્યો જાળીઓ આવ્યો જાળીઓ બોલ્યો સિંહ કરતો હસવા લાગ્યો હાલ જોઈને દાવ દીધો છે ખેલ વળી ત્યાં શરૂ કીધો છે ખેલ કૌરવોએ કૌતુક કીધું ભીમસેનભાઈએ જાણી લીધું કૌરવોએ આ ભીમસેને થોડો નાસ્તો કર્યો 12 બોર 4 ચીકુ 1 લાખ પપૈયા 150 દાડમ અને દ્રાક્ષ ને તો હિસાબ ગણાય જ નહીં આખા ને આખા વેલા છે ને ત્યાં ખેંચ તમારે તો મિક્સર મશીન ની જરૂર પડે જ્યુસર જોઈએ આને તો મિક્સર ની જરૂર નહીં આમ બે હાથ ભેગા કરે એટલે સીધું જ્યુસર ટપકવા લાગે દ્રાક્ષ ના વેલા આમ ભેગા કરે અને બે હથેળીમાં આમ દબાવે એટલે સીધું જ્યુસ આવવા લાગે પછી તો આંબાની સિઝન બધી કેરીઓ તૈયાર થઈ ગઈ હતી એટલે આંબાના ઝાડ નીચે આવ્યો હવે એક એક કેરી તોડવા બેસે તો ક્યાં પાર આવે એટલે આંબાના ઝાડને આમ નીચેથી પકડીને આમ આખું ઝાડ આવે આંબાના તો કાઢ્યા કાંગા આંબાના તો લાખ પપૈયા ખાઈ ગયો ને દ્રાક્ષ કણો નહીં પાર જાળીઓ બોલ્યો જાળીઓ આવ્યો આ દુશાસન દુર્યોધન આ બધા એક વૃક્ષના ઉપર બેઠા હતા એ ઔદુંબરનું વૃક્ષ હતું આપણે ઉમરડો ગુજરાતીમાં કહીએ એને હિન્દીમાં કહેવાય ગુલર અને સંસ્કૃતમાં કહેવાય ઔદુંબર આ ઔદુંબરના વૃક્ષ ઉપર પેલા ફળ લાગેલા હોય ત્યાં ફળ તોડી તોડી અને પેલા ભીમસેનને મારવા લાગ્યા અને દુશાસન બોલવા લાગ્યો જાળીઓ આવ્યો જાળીઓ આવ્યો જાળીઓ આવ્યો ભીમસેન બધું સાંભળતા ભીમસેને મનમાં વિચાર કર્યો થોડો નાસ્તો કરી લઉં પછી આમને જમાડું છું એટલે ભીમસેને કેરીઓનો આમ ઢગલો કર્યો પછી આમ પલાઠી વાળી અને ભીમસેન વચમાં બેસી ગયા પેલા 4 જણાના મનમાં વિચાર આવ્યો આ ખાવામાં પડ્યો છે ત્યાં સુધી આને પકડી લઈએ તો સારું એટલે 4 જણા પાછળથી આમ ભીમસેનને પકડવા માટે ધીરે ધીરે આમ આગળ આવ્યા ભીમસેન જમવા બેઠા હતા 4 ના પડછાયા જોયા એટલે ભીમસેન સમજી ગયા મારી તરફ જ આવે છે ભીમસેને બંને હાથ આમ ખોલ્યા અને બેને આ બાજુ અને બેને આ બાજુ આમ પકડી અને જોરથી આમ દબાવ્યા છોકરાઓ ટામેટાને દબાવે તો આંગળા અંદર ઉતરી જાય અને રસ બહાર નીકળી જાય એમ પેલા 4 ના શરીરમાંથી લોહીના ફુવારા બહાર આવવા પ્રતિજ્ઞા કરી હતી કે હાથ નહીં લગાડવું એટલે ભીમસેને શું કર્યું એક વૃક્ષની મોટું ડાળખું હતું ને ત્યાં આમ તોડ્યું આ બહેનો કઢી બનાવે ત્યારે શું કરે પેલો મીઠો લીમડો હોય ને તે લાવે પછી એની એક ડાળી આમ પકડી અને તર્જની એટલે પહેલી આંગળીને અંગૂઠાથી આમ કરે એટલે બધા પાંદડા ખરી જાય એમ ભીમસેને પેલી ડાળખીમાંથી બધા પાંદડા આમ તોડી નાખ્યા અને ઝાડું ડાળખું હતું તે આમ પકડ્યું હાથ લગાડવાની મનાઈ હતી ઝાડની ડાળખી લગાડવાની તો પ્રતિજ્ઞા કરી નથી એટલે ભીમસેને તો ફટાફટ પેલા 4 જણાને એવો મહાપ્રસાદ આપ્યો पाद धूसो थप्पड़ो और भूतनो की मार से तोड़ दूं सब दांत उनके कर्ण नासिका काट लो फिर पटक पटक और झटक झटक कर टक टक को इनकी ताल दूं भीमसेने મનમાં વિચાર કર્યો આ ટક ટક કાયમ માટેની મટાડી દઉં જે ઝાડ ઉપર આ બેઠા હતા ભીમસેને નીચેથી પકડી અને બજરંગ બલી કી જય કરીને આખું ઝાડ આ મૂળમાંથી ઉખેડી અને આમ નાખ્યું પેલા બોરડી પરથી બોર આમ પડે એમ પેલા ઉપરથી 4 જણા ટપ 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 આમ પડવા લાગ્યા એટલે ભીમસેને એક ઝાડું થડ જોઈ અને બધાને મારવા માંડ્યા હવે આ દુર્યોધન દુશાસન બધા હાથ જોડવા લાગ્યા ભીમભાઈ તમે તો અમારા મોટા ભાઈ છો ભીમસેન કહે અર્જુનના મોટા ભાઈ તમે નહોતા તમને અર્જુનને મારતી વખતે યાદ નતું આવ્યું કે આપણો રિશ્તો કેવો છે માર જોવે ત્યારે જ કેટલાક લોકો ડાયા થાય કેટલાક લોકો એક જ ભાષા સમજે છે બીજી ભાષા સમજતા જ નથી પણ શાસ્ત્રીજી આ પોલીસ ખાતા વાળા રિમાન્ડ પર લઈને એ બહુ ડેન્જરસ એનો કોઈ અંકુશ રાખવો ત્યારે એમને કઈ હાથ જોડીને પૂછે કે આપણે ચોરી કરી હતી તો પેલો એવું કે ખરો કે હા સાહેબ મેં ચોરી કરી એટલે 2-4 આપે તારે જ ડાયો થાય તેના નામ અભયન દત્વા જે ચોરોને અભયદાન આપે છે સદાતા નરકમ વ્રજે તમે કોઈ વસ્તુનું દાન કરો તો સ્વર્ગ મળે પણ 3 વસ્તુનું દાન કરે તે નરકમાં જાય છે આ 3 વસ્તુનું દાન કરાય નહીં યતીનામ કાંચનં દત્વા તાંબૂલમ બ્રહ્મચારિણામ તેના નામ અભયં દત્વા સદાતા નરકં વ્રજેત
આ ત્રણ વસ્તુનું દાન કરે તે નરકમાં જાય છે. પહેલી વાત, યતિનામ કાંચનન દત્વા, સંન્યાસીને સોનાનું દાન કરે તે નરકમાં જાય છે. સંન્યાસીને સોનાનું દાન ન કરે. પણ શાસ્ત્રીજી આજકાલ તો સંન્યાસીને સોનાથી તોલે છે, આવું બધું લોકો કરે છે. હવે એમને નિયમ ખબર નહીં હોય તો કદાચ તોલતા હશે. પણ યતિનામ કાંચનન દત્વા, સંન્યાસીને સોનાનું દાન ન કરાય. તાંબુલમ બ્રહ્મચારીણામ, અને જે બ્રહ્મચારી હોય તેને પાન ખાવા માટે ન આપવું. વિદ્યાર્થીઓએ તો પોતે સમજીને ન ખાવું જોઈએ. શાસ્ત્રીજી પાન ના ખાય પણ પેલો માવો ખાય તો ચાલે. આ માવો એટલે મને એમ કે દૂધમાંથી બનાવતા હશે. એક ભાઈ એક વાર મને કે શાસ્ત્રીજી માવો ખાશો? મેં કીધું જમતી વખતે લઈશ. મને કે બધા તો જમ્યા પછી ખાય છે, એટલે આને તો પેલી પ્લાસ્ટિકની પડીકી કરી. મને ખબર નહીં કે આને માવો કહે છે. મારા મનમાં જેમ કે પેલો પેંડા બનાવે તે માવો છે. પેલો માવો ગજવામાં લઈને ફરે. આજકાલ તો પેલો તમાકુ ભેગી કરે એને માવો કહે છે. પછી કે શાસ્ત્રીજી એમાં 420 નાખ્યું છે. 300 પ્લસ 120 એટલે ટોટલ 420, અને પાછા 420 આને કેમ માવો. ત્યારે બ્રહ્મચારી હોય તેને પાન ન ખવડાવાય. અને તેના નામ અભયં દત્વા, જે ચોર કે અપરાધી હોય તેને અભયદાન આપીને છોડી મૂકે. સદાતા નરકમ વ્રજે, એ દાતા હોય તો પણ નરકમાં જાય છે. ભીમસેને આ ચારેયને બરાબર મારવા માંડ્યા. માર બહુ પ્રાર્થના કરી એટલે ભીમસેને છોડ્યા. પણ સકલ સુરત બદલાઈ ગયેલા. ચારેય જણા પોતાના મહેલ તરફ ગયા. અંદર જવા લાગ્યા એટલે પેલા ચોકીદારે કીધું, બહાર જા, આ તો દુર્યોધનનો મહેલ છે. પેલા કીધું, હું દુર્યોધન છું. પણ ભીમસેને નકશો એવો બદલી નાખ્યો, ઓળખાય જ નહીં કે આ લંકાનો છે કે બર્માનો છે કે ચીનનો છે. નકશો જ ન ઓળખાય. માળ ખાતરી થઈ, અવાજ ઓળખ્યો ત્યારે ખબર પડી કે આ તો દુર્યોધન જાતે જ છે. પછી અંદર જવા દીધા. તાત્પર્ય એવું કે દુર્યોધન અને ભીમ બંને એક જ દિવસે જન્મ્યા. બંને શક્તિશાળી હતા. બંને ગદા યુદ્ધમાં નિપુણ હતા. બંનેના ગુરુ બલરામજી હતા. આ ગદા યુદ્ધ બલરામ પાસેથી શીખ્યા હતા. પણ બલરામે શું કર્યું? જ્યારે કૌરવો અને પાંડવોનું યુદ્ધ થયું ત્યારે બલરામ તીર્થયાત્રા કરવા ગયા. તીર્થયાત્રા કરવા એટલા માટે ગયા કે બલરામ કોઈનો પક્ષ લેવાની ઈચ્છા ન હતા. પણ ગદા યુદ્ધના નિયમ છે કે મર્મ સ્થાન ઉપર ગદાનો પ્રહાર કરાય નહીં. અને ભીમસેને શું કર્યું? દુર્યોધના વિદ્ધ ગદાભિમર્શ, દુર્યોધનની જંગા ઉપર ગદા મારી. દુર્યોધન ત્યાં ધડાશાયી થયો. બલરામને ખબર પડી કે યુદ્ધના નિયમનો ભંગ કર્યો છે. બલરામ બહુ કોપાયમાન, અને ભીમસેનને મારવા માટે બલરામ તૈયાર થયા. બલરામે પોતાનું હળ ઉપાડ્યું. જો આગળ 10મ સ્કંદમાં બલરામના પરાક્રમની કથાઓ આવશે. શ્રી કૃષ્ણના મોટા ભાઈ, એમનું નામ જ બલરામ. એમનામાં બહુ બળ હતું. આખી પૃથ્વીની દિશા બદલી નાખી, એટલી બધી તાકાત બલરામમાં હતી. એ બલરામ ક્રોધિત થયા કે બંને મારા શિષ્ય છે, દુર્યોધન પણ મારો શિષ્ય છે. પણ ભીમસેને નિયમનો ભંગ કર્યો અને જંગા ઉપર પ્રહાર કર્યો, એટલે ભીમસેનનો દોષ છે. ભીમસેનને મારવા માટે હળ ઉપાડ્યું અને બલરામ જ્યાં મારવા માટે જાય ત્યાં શ્રી કૃષ્ણ વચમાં આવીને ઉભા. મોટા ભાઈ શું થયું? બલરામ કહે છે, તને ખબર નથી? આ ભીમસેને ગદા યુદ્ધના નિયમનો ભંગ કર્યો. શ્રી કૃષ્ણ કહે છે, મોટા ભાઈ મને ખબર છે કે ભીમસેને યુદ્ધના નિયમનો ભંગ કર્યો, પણ એક વાત આપને કદાચ ખબર છે કે નહીં? આજ દુર્યોધન અને આજ દુશાસન, જ્યારે દુશાસન દ્રૌપદીના વસ્ત્ર ખેંચતો હતો ત્યારે આ દુર્યોધન પોતાની જંગા બતાવીને કહેતો હતો, અહીંયા આવ અને બેસ. પોતાના ભાઈની પત્નીને આવું કહેવું એ કઈ સાધારણ પાપ નથી. જે ભાઈની પત્નીના તરફ પાપ દૃષ્ટિથી જુએ છે, કન્યાના તરફ પાપ દૃષ્ટિથી જુએ છે. જો રામાયણમાં વાલીના પ્રસંગમાં આ જ વાત તુલસીદાસજીએ લખી છે. અનુજ બધુ ભગિની સુત નારી, અનુજ બધુ ભગિની સુત સુનું સઠ કન્યા સમયે ચારી, સુનું સઠ. અનુજ વધુ એટલે નાના ભાઈની પત્ની હોય એના તરફ કે મોટા ભાઈની પત્ની તરફ પાપ દૃષ્ટિથી ન જોવાય. મોટા ભાઈની પત્ની ભાભી માતા બરાબર કહેવાય, અને નાના ભાઈની પત્ની છે
એ તો પુત્ર વધુ જેવી કહેવાય, એના તરફ પાપ દૃષ્ટિથી ન જોવાય. અનુજ બધું ભગીની એટલે બહેન, અને સુતનારી એટલે પુત્રની વહુ, સુનુ સખ કન્યા સમયે ચારી, અને પોતાની કન્યા, આ ચારમાં સમાન ભાવ રાખવો જોઈએ. એ નહીં બિલોકત પાતક ભારી, જે એને પાપ દૃષ્ટિથી જુએ એ બહુ મોટું પાપ કરે છે. એના તરફ કન્યાના જેવી દૃષ્ટિ રાખવી જોઈએ, આવો નિયમ છે. અરે દ્રૌપદીને પોતાની જંગા બતાવી અને આ દુર્યોધન સભામાં હસતો હતો. મોટા ભાઈ, ત્યારે ભીમસેને પ્રતિજ્ઞા કરી હતી કે યુદ્ધમાં હું તારી જંગા તોડીશ અને લોહી પીશ. અને તેથી પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે દુશાસનને પણ જંગામાં પ્રહાર કર્યો અને દુર્યોધનને પણ જંગામાં પ્રહાર કર્યો. કે દુર્યોધના વૃદ્ધ ગદાભિમર્શ ભગ્નો રુદંડે ધૃતરાષ્ટ્ર પુત્ર. અને જયારે દુર્યોધનની જંગા તોડી અને રેંગતો હોય એટલે સરીસૃપ, જેને રેપ્ટાઇલ કહેવામાં આવે છે ને, જેને પગ ન હોય એવા જે પ્રાણીઓ હોય, જેમ સાપ છે, અજગર છે, એ બધા પેટે ચાલવા વાળા પ્રાણી છે. એવા પેટે ચાલવા વાળા પ્રાણીઓના 400 પ્રકાર છે. જેમ ગરોળી ભીત ઉપર ચાલતી હોય, સાપ જમીન ઉપર ચાલે, એટલે જેની સરફેસ લીસી હોય એટલે માર્બલ ઉપર સાપની ગતિ થતી નથી, જેવી માટીમાં થાય. આ ભીમસેનના પ્રહાર પછી દુર્યોધન રેંગતો એટલે જમીન ઉપર સાપ ઘસડાતો હોય એવી રીતે ચાલવા લાગ્યો. દુર્યોધનથી ઉઠાયું નહીં, દુર્યોધનથી ચલાયું નહીં. એવી સ્થિતિમાં પણ ભીમસેને એના ઉપર પ્રહાર કર્યો. શ્રી કૃષ્ણે સમજાવ્યા અને મોટા ભાઈને કહ્યું કે ભાઈની પત્ની તરફ પાપ દૃષ્ટિથી જોયું છે અને તેથી ભીમસેને એને માર્યો. તમે કહો છો એને ગદા યુદ્ધના નિયમનો ભંગ કર્યો, પણ આને તો શાસ્ત્રની મર્યાદાઓનું વારંવાર ઉલ્લંઘન કર્યું છે. જો શ્રી કૃષ્ણ પાંડવોની સાથે ન હોત તો પાંડવોનો વિજય થઈ શક્યો ન હોત. અને જયારે દુર્યોધન ત્યાં ગાડી પડ્યો, હવે દુર્યોધનને રાજી કરવા માટે દ્રોણાચાર્યના પુત્રનું નામ અશ્વત્થામા હતું. અશ્વત્થામાએ રાજા રાજી થશે એવો વિચાર કરી અને ઘોર કર્મ કર્યું. ઘોર કર્મ કર્યું એટલે શું કર્યું? જયારે પાંડવોને કૌરવોના યુદ્ધનો વિશ્રામ થયો, સૂર્યાસ્ત થયો, સૂર્યાસ્ત પછી બધાએ શસ્ત્રો મૂકી દીધા. યુદ્ધની છાવણીમાં ગયા. જે બખ્તર પહેરેલા હતા એ બધા લટકાવી દીધા. જે શસ્ત્રો હતા એના સ્થાન ઉપર મૂકી દીધા. શસ્ત્રાગારમાં શસ્ત્ર મૂક્યા અને પોતાના બખ્તર હતા એ કવચ છાવણીમાં લટકાવી દીધા. પછી રાત્રિનો સમય થયો એટલે યુદ્ધનો બદલો લેવાની ઈચ્છાથી આ અશ્વત્થામાએ ઘોર કર્મ કર્યું. ઘોર કર્મ કર્યું એટલે શું કર્યું? જ્યાં પાંડવોની છાવણી હતી ત્યાં એક તરફ જઈને આગ લગાડી અને એક તરફથી પોતે આમ ઘૂસ્યો, શિબિરમાં આમ ઘૂસ્યો અને પાંડવોના જે 5 બાળકો સૂતેલા હતા, બહુ ક્રૂરતાથી આ 5 બાળકોના માથા એક સાથે કાપી નાખ્યા. બાળ હત્યા કરાય નહીં, સ્ત્રી હત્યા કરાય નહીં, બ્રહ્મ હત્યા કરાય નહીં, ગો હત્યા કરાય નહીં, કોઈ પણ હત્યા ન કરાય. પણ આ 4 હત્યાઓનું પાપ બહુ મોટું છે. બાલ હત્યા, સ્ત્રી હત્યા, ગો હત્યા અને બ્રહ્મ હત્યા, આ 4નું પાપ કરે એનો કોઈ પ્રાયશ્ચિતનો ઉપાય જ નથી. અશ્વત્થામાએ દ્રૌપદીના સૂતેલા 5 બાળકોનો વધ કર્યો. વધ કર્યા પછી તો પોતાને બહુ મનમાં ભય થયો. આ બાળકોને મારી અને અશ્વત્થામા નાસવા લાગ્યા. અશ્વત્થામા બાળકોનો વધ કરી અને નાસ્તો હતો. દ્રૌપદી ત્યાં સૂતેલા હતા. દ્રૌપદીની આંખ ખુલી. શું જોયું? પથારીમાં પોતાના 5 બાળકો રક્તથી બરાબર ભરેલી હતી પથારી. લોહીથી સ્નાન કર્યું હોય અને આ બાળકોનો પ્રાણ નીકળી ગયો. બાળક માદું હોય, બાળકનો અકસ્માત થાય તો પણ માતાથી સહન ન થાય. એકાદ નહીં 5 બાળકોને એક સાથે મરેલા જોયા ત્યારે આ દ્રૌપદીના મનમાં કેવું થયું હશે તમે થોડી કલ્પના કરો. એ દુઃખની કલ્પના કરવી પણ કઠિન છે. માતા શિશુનામ નિધનમ સુતાનામ. અને આ 5 બાળકના મૃત શરીર જોતા જ દ્રૌપદી ધ્રુસકે અને ધ્રુસકે રડી પડે.
માતા શિશુનામ નિધનમ સુતાનામ. પાંચે પાંચ બાળકના મૃત શરીરને જોયા અને દ્રૌપદી એકદમ ચીસ પાડી ઉઠ્યા. અર્જુન બાજુમાં સૂતેલા હતા, એકદમ ઉભા થયા, દ્રૌપદીના તરફ જોઈ અને પૂછ્યું, શું થયું, શું થયું? દ્રૌપદી બોલી ન શક્યા. પેલા પાંચ બાળકોને બતાવી અને કહ્યું કે જુઓ, આ પાંચે બાળકનો વધ કરી અને આ બ્રહ્મબંધુ અશ્વત્થામા ભાગે છે. આમ અશ્વત્થાના તરફ આંગળી ચીંધી અને દ્રૌપદીએ કહ્યું કે તમારા પુત્રનો વધ કરનાર આ પાપી અહીંયાથી નાસી જાય. અર્જુનજીએ જોયું અશ્વત્થામા નાસતા હતા. અર્જુને પહેલા તો મનમાં વિચાર કર્યો, કદારુદબાષ્પકલાકુલાક્ષી. આ દ્રૌપદી ચોધાર આંસુઓથી રડતા હતા. પાસે ગયા, મનમાં વિચાર્યો લાવ આંસુઓ લૂછું અને દ્રૌપદીને આશ્વાસન આપું. એટલામાં વિચાર્યો ના ના, આટલા જલ્દી આંસુ લૂછીશ નહીં. દ્રૌપદીની સામે પ્રતિજ્ઞા કરીને બોલ્યા કે જ્યાં સુધી આ બાળકોનો વધ કરનાર અશ્વત્થામાને પકડીને તારી પાસે ન લાવું અને આ અશ્વત્થામાનો વધ નહીં કરું ત્યાં સુધી તારા આંસુ લૂછીશ નહીં, એવી પ્રતિજ્ઞા અર્જુને. અર્જુનની પ્રતિજ્ઞા હતી, બહુ કઠોર પ્રતિજ્ઞા હતી. અર્જુને પ્રતિજ્ઞા કરી અને રથમાં જઈને બેઠા. તમારે બહુ ઉતાવળ હોય, બહાર જવું હોય, સમય સાચવવાનો હોય, તમે ગાડીમાં જઈને બેસો પણ ડ્રાઈવરનું ઠેકાણું ના હોય તો નાસ્તો કરીને આવે, દાઢી કરીને આવે, ચાલે. મિલિટરીમાં આવું બધું થાય તો ચાલે. અર્જુન રથમાં આવીને બેઠા. શ્રી કૃષ્ણને શોધવા જવું ન પડ્યું, શ્રી કૃષ્ણને સમાચાર આપવાની જરૂર ન પડી. હજુ તો અર્જુન આવીને રથમાં બેસે એ પહેલા તો ભગવાને રથની લગામ પોતાના હાથમાં લઈ જરાક આમ સંકેત કર્યો. રથ દોડવા લાગ્યો. અશ્વત્થામા ભયને કારણે ભાગવા લાગ્યો. આગળ અશ્વત્થામા, પાછળ ભગવાન શ્રી કૃષ્ણ ને અર્જુન રથમાં બેસી અને અશ્વત્થામાનો પીછો કરતા હતા. શ્રી કૃષ્ણ જેનો પીછો કરે એને કોણ બચાવી શકે? કાળના અધિષ્ઠાતા દેવ યમરાજ આવે તો પણ રક્ષા ન થઈ શકે. આ અશ્વત્થામા દોડવા લાગ્યો, શ્રી કૃષ્ણ પીછો કરવા લાગ્યો. અર્જુન ગાંડીવ ધનુષ્ય લઈ અને રથમાં બેઠા હતા. રથ અશ્વત્થામાના નજીક આવ્યો. ભગવાને રથને અશ્વત્થામાના નજીક આવી અને રથને આમ ઉભો રાખ્યો. અશ્વત્થામા સ્વભાવથી બહુ ક્રૂર હતો. અશ્વત્થામાએ મનમાં વિચાર કર્યો, અર્જુન અને શ્રી કૃષ્ણ બેઠા છે, આજે મારી રક્ષા થઈ શકે નહીં. જયારે પ્રાણ ઉપર સંકટ આવ્યું એટલે વિવેક ભ્રષ્ટ થયો અને જે બ્રહ્માસ્ત્ર ન ચલાવાય અને જેને બ્રહ્માસ્ત્રનું વારણ નહોતું આવડતું છતાં અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનું સરસંધાન કર્યું. અર્જુનના તરફ જોઈ અને બ્રહ્માસ્ત્ર છોડ્યું. અર્જુન ભયભીત થયા. ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પડ્યા અને કહ્યું, પાહી પાહી મહાયોગીન. હે શ્રી કૃષ્ણ, આ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી મારી રક્ષા કરો. શ્રી કૃષ્ણે કહ્યું, તું શા માટે મારી શરણમાં આવ્યો છે? અરે તને પણ બ્રહ્માસ્ત્ર ચલાવતા આવડે છે, તું પણ બ્રહ્માસ્ત્ર ચલાવ. જુઓ, બ્રહ્માસ્ત્ર સાધારણ સ્થિતિમાં ન ચલાવાય, પણ ભગવાનની આજ્ઞા થાય પછી નોટ ટુ ક્વેશ્ચન વાય, બટ ડુ ઓર ડાય. ભગવાનની આજ્ઞા થાય એટલે માત્ર કરવાનું જ હોય, એમાં અક્કલ ચલાવવાની નહીં. આજ્ઞા ગુરુણામ વિચારણીય. એક તો ગમે તેને ગુરુ બનાવો નહીં અને બનાવી લો પછી તમારું ડાપણ ચલાવો નહીં. ગુરુ કહે તે પ્રમાણે ચાલવું જોઈએ. આજ્ઞા ગુરુણામ વિચારણીય એટલે પછી અવિચારણીય, તમારે વિચારવાનું નહીં, આદેશ થાય એ પ્રમાણે ચાલવાનું. અને ભગવાને અર્જુનને કહ્યું, તું બ્રહ્માસ્ત્ર ચલાવ. અશ્વત્થામા માન્યો નહીં. ભગવાન વેદવ્યાસે પણ તેને અટકાવ્યો હતો. અશ્વત્થામા તું શું કરે છે? આ બ્રહ્માસ્ત્ર છે, એનાથી પ્રલય થશે, હમણાં બ્રહ્માસ્ત્રનો પ્રયોગ ન કરાય. અશ્વત્થામા માન્યો નહીં અને બ્રહ્માસ્ત્ર ચલાવવા તૈયાર. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે અશ્વત્થામાને શાપ આપ્યો અને ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે, ત્રીણી વર્ષ સહસ્રાણી. અશ્વત્થામા 3000 વર્ષ સુધી તું આવી રૂગ્ણાવસ્થામાં પૃથ્વી પર ભટકતો રહી.
આગળ કથા છે, અર્જુન ત્યાં કૂદ્યા, અશ્વત્થામાને પકડે અને જેમ દોરડાથી પશુને બાંધે છે એમ અશ્વત્થામાને બાંધ્યો અને રથની પાછળ બાંધી ભગવાન રથ લઈને આવ્યા અને અર્જુન અશ્વત્થામાને પશુને ઘસડીને લઈ જાય તેમ ઘસડી અને દ્રૌપદીની પાસે લાવ્યા. દ્રૌપદી ત્યાં ઉભેલા હતા, ભીમસેન ત્યાં હતા, શ્રી કૃષ્ણ હતા, અર્જુન હતા, યુધિષ્ઠિર મોટા ભાઈ પણ ઉભેલા. જયારે અશ્વત્થામાને ઘસડીને દ્રૌપદીની પાસે લાવ્યા, અર્જુને પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી એનું માથું કાપીને લાવું નહીં, એના ઉપર ચરણ મૂકી અને તું સ્નાન નહીં કરે ત્યાં સુધી તમારા આંસુઓને લૂછીશ નહીં. અને અશ્વત્થામાનું માથું કાપવા માટે આ અર્જુને પોતાનો જમણો હાથ હતો એ તલવાર ખડગના મુઠ ઉપર મૂકી અને આમ તલવાર ખેંચી અને ડાબા હાથથી આ અશ્વત્થામાના કેસ પર જેમાં મણી હતા તેને આમ પકડે. બસ હાથ ઊંચો કરે એટલી જ વાર છે, એક જ પ્રહાર થતામાં અશ્વત્થામાનું માથું કાપી નાખે. પણ હજુ આમ તલવાર પકડી અને ખેંચે એટલામાં તો દ્રૌપદી ત્યાં આવ્યા. અર્જુનના હાથ ઉપર પોતાનો હાથ મૂકી અર્જુનનો હાથ પકડીને કહેવા લાગ્યા, મુચ્યતામ મુચ્યતામ એસ બ્રાહ્મણો નિતરાંગુરુ. અર્જુન તમે આ શું કરો? અશ્વત્થામા ગમે તેટલો નીચ તો પણ બ્રાહ્મણ છે. શાસ્ત્રમાં કહ્યું છે બ્રહ્મ હત્યાનું પાપ કરાય નહીં. આ તમે શું કરો છો? અશ્વત્થામાને છોડી મૂકો છો. જગતના ઇતિહાસમાં તમને આવું પાત્ર જોવા નહીં મળે. જેના 5 બાળકોનો વધ કર્યો એવો નીચ આજશાહી અશ્વત્થામા સામે ઉભો છે તો પણ દ્રૌપદીનું હૃદય દ્રવી ગયું. દ્રૌપદીની આંખમાં આંસુ આવ્યા. અર્જુનને કહ્યું, મુચ્યતામ મુચ્યતામ એસ. અરે આ બ્રાહ્મણને છોડી મૂકો, છોડી મૂકો. મુચ્યતામ મુચ્યતામ એસ બ્રાહ્મણો નિતરાંગુરુ. અરે આ બ્રાહ્મણ હોવાથી આપણે માટે ગુરુ છે. બીજું એક કારણ છે. એક તો બ્રાહ્મણ છે, બ્રાહ્મણનો વધ નહીં થાય. બીજું એક કારણ છે, ભગવાન દ્રોણ. આ અશ્વત્થામા કોણ છે? દ્રોણાચાર્યના પુત્ર છે. દ્રોણાચાર્ય કોણ છે? તમે જેની પાસે ધનુર્વિદ્યા શીખ્યા એવા તમારા ગુરુના પુત્ર છે અને ગુરુનો જે પુત્ર છે એ વધ કરવાને યોગ્ય નથી, માટે તમે અશ્વત્થામાને છોડી. ત્રીજું કારણ દ્રૌપદી એવું કહે છે કે આ અશ્વત્થામાને છોડી મૂકો. એનું કારણ પુત્રના મરણ પછી કેવું દુઃખ થાય એનો અનુભવ મને છે. મારા પુત્રને મારી અને અશ્વત્થામા નાસવા લાગ્યો ત્યારે મારા હૃદયમાં બહુ પીડા થઈ. જેવી પીડા મને થઈ એવી પીડા આની માતાને ન થાય, માટે આ બાળકને છોડી. એક ચોથું કારણ એવું છે, જો તમે અશ્વત્થામાનો વધ કરશો તો અશ્વત્થામાના પિતા આચાર્ય દ્રોણ છે. તમે યુદ્ધમાં દ્રોણાચાર્યનો વધ કર્યો અને હવે તમે આ કૃપિના પુત્રનો વધ કરશો ત્યારે પતિનું મરણ તો પહેલા જ થયું છે અને હવે પુત્રનું મરણ થશે. ત્યારે જેના પતિનું મરણ થયું છે તેનો આધાર તો પુત્ર જ હોય. પતિ અને પુત્ર વગરના સ્ત્રીને જે પીડા થાય છે એવી પીડા કૃપિને ન થાય. મારા પુત્રનું મરણ થયું પણ હજુ મારા પતિ જીવિત છે એટલે મને તો આશ્વાસન અને આધાર છે, પણ આ કૃપિનો કોઈ આધાર નથી, માટે આ અશ્વત્થામાને છોડી મૂકો. મુચ્યતામ મુચ્યતામ એસ બ્રાહ્મણો નિતરાંગુરુ. સ એસ ભગવાન દ્રોણ પ્રજારૂપેણ વર્તતે. શાસ્ત્રોમાં એવી આજ્ઞા છે, આત્મા વૈ પુત્ર નામોસી. જે પુત્ર છે એ પોતાનો જ આત્મા છે. એટલે આ અશ્વત્થામાનો વધ એ આચાર્ય દ્રોણના વધ જેવું પાપ છે. એટલે ગુરુના વધનું પાપ લાગશે, બ્રાહ્મણના વધનું પાપ લાગશે અને એની માતાને બહુ પીડા થશે. મને જેવું દુઃખ થયું એવું દુઃખ એની માતાને ન થાય. આ બાળકને છોડી. જો દ્રૌપદીનું હૃદય કેટલું બધું ઉદાર છે. પોતાના પુત્રનો વધ કરવા વાળા માટે પણ આવી કરુણાનો ભાવ. એટલું જ નહીં, જયારે દ્રૌપદી આવું બોલતા હતા ત્યારે ભીમસેન ત્યાં આવ્યા. ભીમસેનના મનમાં બહુ ક્રોધ આવ્યો. અર્જુન અટકી ગયા એટલે ભીમસેનના મનમાં થયું કે આ દ્રૌપદીની વાત સાંભળીને આને છોડી મૂકે તો સારું નહીં. એટલે ભીમસેન કહેવા લાગ્યો, જો અર્જુન આને છોડીશ તો હું મારી નાખીશ.
આ બ્રાહ્મણ છે, એના પિતા આપણા ગુરુ છે, પણ આ આતતાઈ છે અને આતતાઈનો વધ કરવો એ પાપ નથી. શાસ્ત્રમાં લખ્યું છે ગાય અને બ્રાહ્મણની હત્યા કરે તેનો વધ કરવો પાપ નથી. કેટલાક લોકો એવું કહે છે અમારે ત્યાં ગાયનો બલિ આપવાનું લખ્યું છે. ક્યાં લખ્યું છે તો એમને જ ખબર, પણ એ લોકો એવો દાવો કરે છે. 1920 એક પત્રિકા નીકળતી હતી, એનું નામ હતું હરિજન. તેમાં ગાંધીજીનું એક સ્ટેટમેન્ટ એવું આવ્યું હતું, यदि कुरान किसी मुसलमान को गोवध की शिक्षा देता है तो मैं कौन हूँ जो उसे जबरदस्ती मना करूँ. એમાં મહાત્મા ગાંધીએ યદિ શબ્દનો પ્રયોગ કર્યો. યદિ, ઈફ, બટ, જો, યદ્યપિ આ બધા શબ્દોનો પ્રયોગ શંકા હોય ત્યારે થાય. જો કુરાન કહેતું હોય એટલે કહે છે કે નહીં એની ખાતરી નથી. જો ખાતરી ન હોય તે વિષયમાં મૌન રહેવું જોઈએ, બોલવાની જરૂર નથી. વળી કોઈ એવું કહે કે ગાયનો વધ કરો એ અમારા ધર્મમાં આજ્ઞા છે, તો ગાયનો વધ કરવાનો વધ કરવો એવી અમારા ધર્મમાં આજ્ઞા છે. તમે તમારી આજ્ઞાનું પાલન કરો, અમે અમારી આજ્ઞાનું પાલન કરીએ. ગાયનો વધ જાયજ નથી, ગાયનો વધ કરાય નહીં. આતતાઈનો વધ કરવામાં પાપ નથી. પણ તમારા મનમાં એવો વિચાર આવ્યો, મહારાજશ્રીએ કીધું કે આતતાઈનો વધ કરવાનો પાપ નથી, કાલે તમે જઈને વધ કરી આવો, પછી પોલીસ પકડી જાય ત્યારે તમે કહેવાઓ શાસ્ત્રીજી તમારા ભરોસે અમે વધ કર્યો અને આ પોલીસ વાળા તો સાંભળતા જ નથી. કીધું ભાગવતમાં આવું લખ્યું છે તો કે એ બધું અમે કઈ ના જાણીએ, અમને તો સાહેબ કે અમારે કરવા. સારું, સાહેબ કે એવું નહીં, કોન્સ્ટિટ્યુશનમાં લખ્યું હોય એવું કરવાનું. આઈપીસીમાં જે કલમો લગાડી હોય એ બધી લગાડવાની. 302 લગાડીએ, 310 લગાડીએ, અમારી ઈચ્છા પડે તે પણ એમાં ભેગી ઉમેર. જો આતતાઈનો વધ કરો તો પાપ લાગતું નથી. અપરાધ એટલે ગુનો તો થાય જ છે. પાપ અને અપરાધ બેમાં ભેદ. જે પોલીસ ખાતામાં હોય તેને અપરાધનો વિચાર કરવાનો, પાપની એને સમજણ હોય તો પણ પાપના વિષયમાં એને નિર્ણય કરવાનો નહીં. અપરાધની સજા જજ કરે છે અને પાપની સજા યમરાજ કરે છે. જો કોઈ અહીંયા જુઠ્ઠો ન્યાય આપે તો એને પરલોકમાં એનું ફળ ભોગવવું પડે. તમને એક નાનું દૃષ્ટાંત કહું. એક વૃક્ષના ઉપર એક કાગડો અને કાગડી રહેતા હતા. એને માળો બનાવ્યો હતો. એ વૃક્ષ ઉપર એક હંસ અને હંસી હતા તે ત્યાં આવ્યા. બહાર વરસાદ પડતો હતો એટલે પેલા હંસે કીધું એક રાત તારા માળામાં રહીએ તો. કાગડો બહુ લુચ્ચો હતો, હંસીને જોઈ બહુ રૂપાળી દેખાય છે. મનમાં વિચાર કર્યો અહીંયા રહે છે તો સારું, એટલે કીધું કે સારું અહીંયા રહો. તમારા પર કોઈને બહુ પ્રેમ આવે તો તમારે સાવધાન થવાનું, કાગડા જેવો પણ હોઈ શકે. આ હંસ અને હંસીને પોતાના માળામાં રહેવા દીધા. સવારે પેલો હંસ કહેવા લાગ્યો અમે જઈએ, ત્યારે કાગડાએ કીધું તારે જવું હોય તો જા, આ હંસીને અહીં રહેવા. હંસે કીધું આ હંસી તો મારી છે. કાગડો કહેવા લાગ્યો જા જા, આ તો મારી. બે જણામાં ઝઘડો થયો. ત્યારે આ કાગડાએ કીધું કે હું કોર્ટમાં જઈશ અને ન્યાય માગીશ. હવે આ લુચ્ચાઓ પણ આજકાલ ન્યાય માગે. હવે આ કાગડો કે છે હું કોર્ટમાં જઈશ. હંસે કીધું જવું હોય તો જા, પણ હંસી તો મારી છે. જરા જોતો ખરો, તારું ચોકટું જો, તારો રંગ જો, કોઈ તાલમેલ આવે છે? આ કેટલી રૂપાળી છે, તું કાગડો છે, તારે એક આંખ છે, તું લુચ્ચો છે. કાગડો કહે તો જજ સાહેબ નક્કી કરશે, તારે આ બધું દાપણ કરવાની શું જરૂર? હંસી મારી. હવે કોર્ટમાં ગયા, કઈ જલ્દી નિર્ણય થોડો આવે? એ તો વર્ષો સુધી ધક્કા ખાવાનું. તમારું આયુષ્ય હોય તો ભલે. 5-25 તારીખો પડી. નિર્ણય આવવાનો હતો ત્યારે આ કાગડો જજ સાહેબના બંગલે ઘેર પહોંચી ગયો. જજ સાહેબને કીધું તમારે મારી તરફેણમાં ન્યાય આપવાનો. જજ સાહેબે કીધું એવું કેવી રીતે થાય? મારે એવિડન્સ જોવા પડશે. કે એવિડન્સની વાત જવા દો ને. જો તમે મારા તરફેણમાં ન્યાય આપશો તો હું તમને તમારા પિતૃઓના દર્શન કરાવીશ. આ કાગડો છે ને એને શ્રાદ્ધમાં તમે બધું નાખો છે ને, કારણ કે કાગડાનું આયુષ્ય બહુ હોય. 400 વર્ષનું કાગડાનું આયુષ્ય હોય. તમારા બાપના બાપના બાપને પણ એને જોયા હોય. પિતૃઓના વિષયમાં એ જાણતો હોય. ત્યારે જજ સાહેબના મનમાં થયું કે પિતૃઓના દર્શન થતા હોય તો આપણે એના પક્ષમાં ન્યાય આપવામાં વાંધો શું. બીજે દિવસે જઈને નિર્ણય આપ્યો આ હંસી કાગડાની.
હંસ બિચારો બહુ દુઃખી થયો, પણ હવે નિર્ણયની સામે બોલાય નહીં. આ કાગડો ઘેર ગયો. જજ સાહેબ કહેવા લાગ્યા, ચાલ મારા પિતૃઓના દર્શન કરાવ. જજ સાહેબે ગાડી કાઢી, કાગડો આગળ આગળ આમ ઉડવા લાગ્યો કે સાહેબ તમે ગાડી આમ પાછળ પાછળ આવવા દો. પછી ગામની બહાર એક ઉકરડો હતો, ત્યાં કાગડો આવીને આમ ઉભો રહ્યો. એટલે જજ સાહેબે ગાડી ઉભી રાખી. એટલે બહાર નીકળ્યા એટલે આ કાગડો ઉડતો ઉડતો આમ ત્યાં નજીક જઈને બેઠો. જજ સાહેબ બહાર આવ્યા, કીધું બતાવો. ત્યાં ઉકરડામાં એક ભૂંડ અને ભૂંડણ પેલો કચરો ખાતા હતા. કાગડાએ કીધું આ તમારો બાપ છે, આ તમારી માં. જજ સાહેબ બહુ વકડાયા, શું બોલે છે, તને કઈ બોલવાનું ભાન છે કે નહીં? કાગડો કહે છે, જે ખોટો ન્યાય આપે તેના મા બાપ ની આવી ગતિ થાય. કલિયુગમાં લોકો સાચો ન્યાય આપતા નથી, એની સાચી ગતિ થાય કેવી રીતે? કાકોપી જીવતી ચિરાય બલિંચ ભંતે. જયારે રાષ્ટ્રની વાત આવતી હોય અને જયારે ધર્મની વાત આવતી હોય, ગો બ્રાહ્મણ હિંસાયામ, ગાય અને બ્રાહ્મણની હિંસા થતી હોય અને તો પણ સત્યનું પૂછડું અને લોભ અને લાભનો વિચાર કરતા હોય તો તમારી સદગતિ થઈ શકશે નહીં. અશ્વત્થામાને મારવા માટે તૈયાર થયા. દ્રૌપદી અટકાવ્યા. ભીમસેને કહ્યું, અર્જુન આને મારી નાખ, આ આતતાઈ છે, જો તું એને નહીં મારે તો હું એને મારી નાખીશ. ભગવાન શ્રી કૃષ્ણ આવીને ત્યાં ઉભા. અર્જુનના મનમાં વિચાર આવ્યો કે શું નિર્ણય કરું? દ્રૌપદી ના પાડે છે, ભીમસેન હા પાડે છે, મારે શું કરવું? જ્યારે તમારી બુદ્ધિ કામ ન કરે, તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્યાકાર્ય વ્યવસ્થિત. આ કાર્ય કરવા યોગ્ય છે કે નહીં એ બુદ્ધિ નિર્ણય ન કરી શકે ત્યારે શાસ્ત્રની શરણમાં જાઓ અને એ વિષયમાં શાસ્ત્ર શું કહે છે તે સમજો. એટલે અર્જુને શ્રી કૃષ્ણના તરફ જોયું. જોવાનો મતલબ એવો હતો કે પ્રભુ હવે તમે જ નિર્ણય કરો. દ્રૌપદી ના પાડે છે, ભીમસેન જીદ કરે છે, મારી નાખો, મારે શું કરવું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે દ્રૌપદીના તરફ જોયું અને આમ માથું હલાવ્યું. એમની વાત સાચી છે. એટલે આમ ભીમસેને આમ ખોખારો ખાધો, ભગવાનનું ધ્યાન કે છે, પ્રભુ મારી વાત. ભગવાને ફરી માથું હલાવ્યું. ભીમસેનની વાત પણ સાચી. અર્જુનના મનમાં થયું, આ કૃષ્ણ તો બેઉ બાજુ બોલે છે. આની તરફ જોવે તો કે છે આની વાત સાચી છે, આની તરફ જોવે છે તો આની. આ બધા નેતાઓ હોય ને બેઉ બાજુ માથું હલાવે, આ બાજુ માથું હલાવે, આ બાજુ. બંને જણ હાચા હોય એવું કેવી રીતે? બંને તરફ ભગવાને માથું હલાવ્યું. અર્જુનના મનમાં થયું, હવે શું કરું? ભગવાને નિર્ણય આપ્યો છે. વપનમ દ્રવિણા દાનમ સ્થાનમ નિર્યાપણમ તથા એસહી બ્રહ્મ બંધૂનામ વદો નાન્યોસ્તિ દૈહિક. એ અર્જુન, શાસ્ત્રમાં એવું કહ્યું છે કે આટલા આટલા લોકોનો વધ કરાય નહીં. મત્તમ પ્રમત્તમ ઉન્મત્તમ સુપ્તમ બાલમ સ્ત્રિયમ જડમ પ્રપન્નમ વિરથમ ભીતમ નરીપુમ હંતિ ધર્મવિદ. ધર્મનો જે જ્ઞાતા હોય તેને આટલા લોકોનો વધ ન કરવો. મત્તમ, પ્રમત્તમ, ઉન્મત્તમ. જો આ ત્રણની વ્યાખ્યાકારોએ જુદી જુદી વ્યાખ્યા કરી. મત્તમ એટલે નશામાં હોય, પણ નશા બહુ પ્રકારના હોય. શ્રાદ્ધના દિવસો હોય અને 2-4 વાડકી દૂધપાક પી ગયા હોય અને જે આફરો ચડે એને કહેવાય મત્તમ. એ નશો તો ખરો પણ એને ભોજનનો નશો કહેવાય. એટલે શ્રાદ્ધમાં બ્રાહ્મણ જમી આવ્યો હોય, 2 ઘેરે દક્ષિણા મળવાની હોય એવા લોકો અહીં પણ જમી આવે અને ત્યાં પણ જમી આવે. અને પછી આમ ગરમી બહુ પડતી હોય એટલે અંગોછો કોતરી આમ ભીની કરીને નીચવીને આમ છાતી ઉપર નાખે અને પંખો આમ 5 ઉપર કરીને સૂઈ જાય. અને પછી કોઈ બૂમ પાડે ત્યારે એટલો ઉકાળો આમ ત્યારે સમજવું મત્તમ. આને કહેવાય ભોજનનો નશો. મત્તમ, પ્રમત્તમ. પ્રોહિબિટેડ વસ્તુઓ હોય, ચરસ, ગાંજો, ભાંગ, દારૂ, આ બધાનો જે નશો છે એને કહેવાય પ્રમત્તમ. મત્તમ, પ્રમત્તમ, ઉન્મત્તમ. અને કોઈ ગાંડો હોય, મંદ બુદ્ધિનો હોય. હવે કોઈ ગાંડો હોય તમને કઈ બોલી જાય, એકાદ થપ્પડ મરાય, એનો કોઈ વધ ના કરાય. મત્ત હોય, પ્રમત્ત હોય, એને એકાદ થપ્પડ મરાય. કોઈ દારૂ પીને આવે તો દંડ કરાય, એકાદ રાત અંદર રખાય, 2-4 થપ્પડ મરાય, એનો કોઈ વધ ન કરાય. આટલા લોકોનો વધ ન કરાય. મત્તમ, પ્રમત્તમ, ઉન્મત્તમ, સુપ્તમ. તમારો શત્રુ હોય
અને ઊંઘમાં હોય ને તમે જેને ગળું દાબી આવો એવી રીતે વધ ન કરાય. સૂતો હોય ત્યારે વધ ન કરાય. મત્તમ પ્રમત્તમ ઉન્મત્તમ સુપ્તમ બાલમ, કોઈ નાનો બાળક હોય અને અપરાધ કરે અને તમે આમ ત્રીજે માળથી નાખી દો અને પ્રાણ નીકળી જાય એવું થાય ને. નાનું બાળક હોય તો જરા એને લડાય વડાય, જરા ધીરેથી એકાદ ટપલી મરાય, બાળકનો વધ ન કરાય. મત્તમ પ્રમત્તમ ઉન્મત્તમ સુપ્તમ બાલમ સ્ત્રીયમ જડમ, કોઈ સ્ત્રીથી અપરાધ થાય, ભૂલ થાય, એના પતિને ગુસ્સો આવે, કદાચ એકાદ વાર હાથ ઉપાડે તો શાસ્ત્રીજી આવી છૂટ ના આપશો, એક તો એમનામાં બુદ્ધિ ઓછી છે, આમને હાથ ઉપાડે છે. અને જો કથામાં સાંભળી આવશે તો કાલથી પાછો નવો અધ્યાય શરૂ થશે અને આપત્તિ ઉભી. એક ઠેકાણે મેં કથામાં એવું કીધું કે સ્ત્રીઓ ઉપર હાથ ઉપાડવો નહીં. બીજે દિવસે પૂર્ણાહુતિ હતી એટલે આ બેન એમના પતિ સાથે ત્યાં પગે લાગવા આવ્યા. એ તો રોજ કથામાં આવે ને, આ બેન એકલા કથા સાંભળવા નિયમિત આવે. એટલે એમના તરફ જોઈને કહેવા લાગે, જો શાસ્ત્રીજીને પૂછો સ્ત્રીના પર હાથ ઉપાડાય. હવે મને ખબર નહીં એમના ઘરમાં શું થયું હશે, પણ મને સાક્ષી રાખીને પાછા પૂછે, શાસ્ત્રીજી પત્ની પર હાથ ઉપાડાય? એટલે મેં આમ માથું હલાવ્યું, ના બેન ના ઉપાડાય, જરાય ના ઉપાડાય. એટલે એમને એમના ઘરવાળા તરફ આમ જોયું અને એમનો કહેવાનો ભાવ એવો હતો કે કથા સાંભળે છે પણ કઈ આચરણમાં મૂકતા નથી. ગઈકાલે મારા ઉપર હાથ ઉપાડ્યો. એટલે મેં પેલા ભાઈના તરફ આમ જોયું એટલે મને કે નાના શાસ્ત્રીજી મેં હાથ ઉપાડ્યો જ નતો, મેં તો હોકી લીધી હતી. લોકો નિયમનો ભંગ કરવા વાળા પણ હોય છે, કઈ ને કઈ રસ્તો હોતી જ નાખે. કયું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાંજળ ગાલે ઘસ્યું, સ્ત્રીઓના ઉપર હાથ ઉપાડાય નહીં. પણ શાસ્ત્રીજી કઈ અપરાધ કરે તો દંડ અપાય. કેવો દંડ અપાય તે પણ શાસ્ત્રકારોએ કહી રાખ્યું છે. ઘણી વખતે લોકોને શાસ્ત્ર સમજવાની અક્કલ હોય નહીં ને પોતાને ફાવે એવા અર્થ કરવા લાગે. આજકાલ લોકો સુંદરકાંડનો પાઠ બહુ કરવા લાગ્યા. જેને પાઠ કરતા આવડે એને બુદ્ધિ છે એવું માનવાનું કારણ નહીં. તોતાઓ રામ રામ બોલે અને આ ચોપાઈ બોલે, પણ અર્થ આવડે નહીં. કેટલાક તો એવા ડાયા છે કે એમાં પણ ફેરફાર કરવા લાગ્યા. એટલે તુલસીદાસજીએ લખ્યું, ઢોલ ગંવાર શુદ્ર પશુ નારી, સકલ તાડના કે અધિકારી. ત્યારે આમને સુધારો કર્યો, સકલ લાલના કે અધિકારી. તુલસીદાસજીએ જે લખ્યું છે એમાં ફેરફાર કરવાની જરૂર નથી. તમારી બુદ્ધિનો પ્રયોગ કરો, દુરુપયોગ ન કરો. તુલસીદાસજીએ લખ્યું છે તે સમજવા જેટલી તમારામાં અક્કલ નથી. તમને ઓર્કેસ્ટ્રા આવડે ને રાગડા તાણતા આવડે તો ગાવ, તેની ના નથી. પાઠ કરો તો ચાલશે, પણ તુલસીદાસ જેવા સંત લખતા હોય તો સુધારો કરવાની ભૂલ બિલકુલ ન કરશો. અને મૂળ પાઠ હોય એમાં તમારે સુધારો ન કરવો. આજકાલ લોકો ઋષિઓ અને સંતો કરતા વધારે બુદ્ધિમાન થઈ ગયા. જેને ગાતા આવડે તેવું સમજે છે કે હવે બહુ બુદ્ધિમાન થઈ ગયા છે. એક ભજન આવે છે, એક મંત્ર આવે છે. આજકાલ બ્રાહ્મણો આશીર્વાદ આપવા જાય ને ત્યારે એમાં એક મંત્ર બોલે છે. એ મંત્ર શ્રી સુક્તમમાં આવે છે. તેમાં એવું લખ્યું છે, ધાન્યમ ધનમ પશુમ બહુપુત્ર લાભમ શત સંવત્સરમ દીર્ઘમાયુ. એટલે ધાન્યમ તમને સીધો અર્થ ખબર પડે છે, ધનમ પશુમ એટલે પશુ સંપત્તિ અને બહુપુત્ર લાભમ એટલે કેટલાક બહુ ડાયા થયા. શાસ્ત્રીજી આ યુગમાં બહુપુત્ર લાભ એવું કહેવાય એટલે એમાંથી બહુ કાઢી નાખ્યું અને પશુમ પુત્ર લાભમ. હવે ઋષિએ લખ્યું હોય તો તારે ડાપણ કરવાની જરૂર નથી, તારે ખાલી સમજવાની જરૂર છે. હવે એમાંથી બહુ શબ્દ કાઢી નાખ્યો અને બોલવા લાગ્યા પશુપુત્ર લાભમ, એટલે પછી પશુ જેવા પુત્ર થવા લાગ્યા. અને એ પછી આવો સુધારો કરતા જાય. ત્યારે પશુમ બહુપુત્ર લાભમ એનો અર્થ બહુપુત્ર થાય એવું તમને કોણે કીધું? તમને અર્થ ક્યારથી આવડવા લાગે? પાઠ કરો એટલે અર્થ આવડી જાય આવી સમજણ ન રાખો. પશુમ બહુપુત્ર લાભમ, પુત્રાદ બહવો લાભ, પુત્રથી બહુ લાભ થાય એવો અર્થ છે. પુત્રો બહુ થાય એવો અર્થ તમને અર્થ ક્યારથી આવડવા લાગ્યો? અરે વેદ મંત્રના અર્થ જેને ઋષિનું જ્ઞાન નહીં, છંદનું જ્ઞાન નહીં, વિનિયોગનું જ્ઞાન નહીં, પરંપરાગત અર્થનું જ્ઞાન નહીં, સાયણનું ભાષ્ય જેને સ્વપ્નમાં જોયું નથી એવા લોકો અર્થ કરવા બેસે. સદ વિદ્વાન ઉપસૃપ્યતામ પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતામ. છાપું પેપર વાંચતા હોય, ટ્રેનમાં બેઠા બેઠા, બસમાં બેઠા બેઠા ચાલશે. વેદ આમ વાંચો અને તમને આવડી જાય એવું ન સમજો.
કોઈ વિદ્વાનના સાનિધ્યમાં જઈ અને વેદ ભણવા પડે. વેદ વાંચીને ન આવડે, વેદ ભણીને આવડે. શબ્દાનામ અનેક અર્થ, શબ્દના અનેક અર્થ થાય છે. સાધારણ સંસ્કૃત સાહિત્ય ભણવા જેટલી અક્કલ ન હોય અને વેદનો મંત્ર જાણવા માટે નીકળી પડે તો શું થાય? મંત્ર નહીં જાને બિચ્છુ કા और सांप के दिल में हाथ. વીસીનો મંત્ર ના આવડે અને સાપના દિલમાં હાથ નાખવા જાય તો શું થાય? અરે પેલા સાહિત્ય ને પુરાણ તો ભણી લે, ઇતિહાસ ગ્રંથો તો ભણ અને પછી વેદની વાત જવા દો. શાસ્ત્રોમાં આપણે ત્યાં યોગના ઘણા બધા ગ્રંથ છે. એમાં હઠયોગ પ્રદીપિકા નામનો એક ગ્રંથ. આ હઠયોગ પ્રદીપિકામાં એવું વર્ણન આવે છે કે ગોમાંસ ભક્ષે નિત્યમ પિબેદ અમરવારુણીમ. હવે તમને લિટરેચર થોડું ઘણું આવડતું હોય અને એનું ટ્રાન્સલેશન જોવા બેસો તો એનો અર્થ એવો થાય, ગોમાંસ ભક્ષે નિત્યમ એટલે ગાયના માંસનું રોજ ભક્ષણ કરવું જોઈએ. અને પિબેદ અમરવારુણીમ અને રોજ શરાબ પીવી જોઈએ, આવો એનો અર્થ થાય. પણ નીચેના શ્લોકમાં જ એનું રહસ્ય ખોલ્યું છે કે ગો શબ્દે નોદિતા જીવા. અહીંયા ગાય શબ્દ એવો અર્થ ગોનો લેવાનો નથી. ગો શબ્દના બધા બહુ અર્થ છે. એમાં ગો શબ્દનો એક અર્થ જીવવા એટલે જીભ થાય. ગો શબ્દે નોદિતા જીવવા તત પ્રવેશોહી તાલુની. અને આ તાળવાના ઉપરનો જે બાંસનો ભાગ છે એમાં ખેચરી નામની એક મુદ્રા છે. જયારે આ જીભને એટલે ગાયને એ માંસમાં પ્રવેશ કરાવવામાં આવે ત્યારે યોગની બહુ અદ્ભુત મુદ્રા છે. હવે ખેચરી મુદ્રા તમને હમણાં ક્યાં સમજાવવા દે? પિબેદ અમરવારુણીમ એમાંથી જે અમૃત તાળવામાંથી આવે છે, જે બ્રહ્મરંધ્રમાંથી આવે છે. હવે આ યોગની એક પ્રક્રિયા છે. જો અર્થ ના આવડે તો મૌન રહો અને ત્યાં તો કોઈને અર્થ ભણેલો હોય તેવા વિદ્વાનની પાસે જાઓ અને સમજવાનો પ્રયત્ન કરો. તમને અર્થ આવડી ગયો છે એવું ડાપણ મનમાં રાખશો નહીં, બહુ અનર્થ થવાની સંભાવના છે. આ તો હઠયોગ પ્રદીપિકાની વાત છે. સાધારણ સંસ્કૃત સાહિત્યમાં પણ અર્થ ના આવડે તો કેવો અનર્થ થઈ શકે. કેશવમ પતિતમ દૃષ્ટવા. કેશવ શબ્દનો એક અર્થ થાય છે શ્રી કૃષ્ણ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ આમ પડી ગયા. કેશવમ પતિતમ દૃષ્ટવા. ભગવાનને પડેલા જોઈને પાંડવા હર્ષ નિર્ભરા. પાંડવો રાજી થઈ ગયા અને રુદંતી કૌરવા સર્વે બધા કૌરવો રડવા લાગ્યા. હા હા કેશવ કેશવ. અરે કૃષ્ણ પડી ગયા, કૃષ્ણ પડી. હવે શ્રી કૃષ્ણ પડી જાય અને પાંડવો હશે, આવું બને ખરું? પણ તમને કેશવ શબ્દનો એક જ અર્થ આવડે છે. સંસ્કૃતમાં જળ માટેના ઘણા બધા નામ છે. કમ શબ્દનો અર્થ થાય છે જળ. સપ્તમી વિભક્તિ લાગે એટલે કે થાય. કે નામ જલે. કે એટલે જળ અને સવ એટલે ડેડ બોડી, મૃત શરીર હોય તેને સંસ્કૃતમાં સવ કહેવાય. એટલે તો આપણે સવ વાહિની એવું બોલીએ. ત્યારે કે સવમ, કે એટલે જળ અને સવ એટલે મરદું. પાણીમાં પડેલું મરદું જોઈને પાંડવા હર્ષ નિર્ભરા. પાંડવ શબ્દનો એક અર્થ થાય છે જળચર પ્રાણી એટલે દેડકા અને કાચબાઓ. ત્યારે નદી કિનારે કોઈ ડેડ બોડીને લાવેલા અગ્નિ સંસ્કાર કરવા અને આ ડેડ બોડી પેલા પાણીમાં પડી ગયું. જયારે પાણીમાં પડ્યું ત્યારે પાંડવા હર્ષ નિર્ભરા. આ દેડકા અને કાચબાઓ ખુશ થઈ ગયા કેમ કે એમને આહાર મળ્યો. અને રુદંતી કૌરવા સર્વે. કૌ કૌ રવા. રવ એટલે અવાજ અને કૌ કૌ એવો જેનો અવાજ છે તે એટલે કાગડાઓ રડવા લાગ્યા. એનું કારણ ડેડ બોડી જમીન ઉપર હોય તો જ કાગડાને ગીધ ચાંચો મારીને ખાઈ શકે. જળમાં પડી ગયા પછી તે ખાઈ શકતા નથી. આવી સાધારણ સુભાષિતનો અર્થ આવડતો નથી અને વેદનો અર્થ કરવા નીકળી પડ્યા. તુલસીદાસની ચોપાઈનો અર્થ કરવા નીકળી પડ્યા. ખાલી પાઠ કરો. બહેનોએ પણ આટલું યાદ રાખવું, તમારે જ્યાં પાઠ કરવા જવું હોય ત્યાં જાઓ, પણ મૂળ લેખક વાલ્મીકી કે તુલસીદાસજીએ જે લખ્યું છે એમાં કોઈ સુધારો કરાવવાનું કહે તો સમજી જવું કે આને ઇલેક્ટ્રિક શોક આપવાની જરૂર છે, આનામાં બુદ્ધિ નથી.
એને દંડની જરૂર છે. ઋષિ મુનિઓએ જે ગ્રંથો લખ્યા છે તેમાં ડાપણ કરવું નહીં, એને સમજવાની જરૂર છે. તમારામાં બુદ્ધિ ન હોય તો કોઈ વિદ્વાન ભણેલા માણસ પાસે જાઓ અને એનો અર્થ પૂછો અને સમજો. હવે સ્ત્રીઓને દંડ કરવાનું લખ્યું કે ઢોલ ગંવાર શુદ્ર પશુ નારી સકલ તાડના કે અધિકારી, આ બધાને તાડન કરવું એટલે શું? સવાર સાંજ સ્ત્રીઓને દંડો લઈને મારવું, એવો અર્થ થાય છે ચોપાઈને. અને તાડન કરવાનું હોય તો કેવી રીતે થાય તે તો સમજી રાખો. એના માટે સ્મૃતિ ગ્રંથોનો અભ્યાસ કરવાની જરૂર છે. અમારે ત્યાં સ્મૃતિ ગ્રંથોમાં લખ્યું છે સ્ત્રી દંડશ્ચ પૃથક સૈયા. શિષ્ય હોય, પુત્ર હોય અને સ્ત્રી હોય, આ ત્રણને જરૂર પડે તો દંડ કરવાનો, પણ દંડ કરવાનો પ્રકાર સમજી રાખો. આ તબલા છે, એની પૂજા કરો તો એમાંથી સંગીત નીકળે ખરું? એને તાડન કરવું પડે. આંગળીઓ વડે તાડન કરો તો જ એમાંથી સંગીત નીકળે. પણ તાડન કરવાનું એટલે એમાં કઈ દંડો લઈને તૂટી ના પડાય. તો આંગળાથી તાડન કેવી રીતે કરવાનું તેની અક્કલ હોવી જોઈએ. હવે તમને અક્કલ ના હોય તો તબલું શું કરે? અનઘડના હાથમાં તબલા સોંપી દો, ભેંસ કે આગે બીન બાજાય, ભેંસ પડી ડકરાય, ભેંસની આગળ તમે જે વગાડવું હોય તે વગાડો. વસ્તુનો ઉપયોગ કરતા તમને ના આવડે, ચોપાઈનો અર્થ તમને ના આવડે તો એ દેશ રચયિતાનો નથી, તમારી બુદ્ધિનો છે. યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા શાસ્ત્રમ તસ્ય કરોતિ કિમ. જેને પોતાને અક્કલ ન હોય તેને શાસ્ત્ર શું કરે? લોચનાભ્યામ વિહીનસ્ય દર્પણમ કિમ કરિષ્યતિ. આંધળો હોય તેની સામે આરસો રાખો તો શું થાય? અંધસ્ય દીપો બધિરસ્ય ગીતમ. આંધળાને દીવાથી અને રોશનીથી શું? અંધસ્ય દીપો બધિરસ્ય ગીતમ. બહેરાની સામે ગીત ગાવાથી શું? અને મૂર્ખસ્ય કિમ ધર્મ કથા પ્રસંગમ. તે મૂર્ખ માણસની સામે ગમે તેટલા કથા પ્રસંગ કહો તો એનો કઈ જ અર્થ થતો નથી. ત્યારે ચોપાઈઓના અર્થની ભાષણમાં તમે ન પડો, આ ચોપાઈઓનો પાઠ કરો તે વધારે સારું. દ્રૌપદીએ કહ્યું છોડી મૂકો, ભીમસેને કીધું તેનો વધ કરો. ભગવાને કહ્યું કે કોઈ બ્રાહ્મણ હોય અને આતતાઈ હોય તો બ્રાહ્મણને સજા કરવાની, પણ બ્રાહ્મણનો વધ નહીં કરવાનો. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. આ પ્રથમ સ્કંદમાં ઘણી બધી સ્તુતિ આવે છે. એમાં કુંતા માતાની સ્તુતિ. ભગવાન શ્રી કૃષ્ણ રથમાં બેસી અને દ્વારકા જવા તૈયાર થયા ત્યારે કુંતા માતા માર્ગમાં આવ્યા. ભગવાનને પ્રાર્થના કરી આપ રોકાઈ જાઓ. કોઈ મહેમાન તમારે ત્યાં આવ્યા હોય અને જવાના હોય ને કઈ ટિકિટ આવી ગઈ છે તો તમે કહો ફાડીને નાખી દો, બીજી લાવીશું, પણ તમે રોકાઈ જાઓ. બહુ પ્રેમ હોય તો જ. કોઈ વાર તો આપણે ટિકિટ લાવી આપવી પડે કે હવે જાઓ. કોઈ એવા હોય હટે જ નહીં, આવીને ધામો નાખીને પડે એટલે પડે. બહુ સ્નેહ હોય તો જ આટલો આગ્રહ કરાય. શ્રી કૃષ્ણ જવા તૈયાર થયા. કુંતા માતા માર્ગમાં આવ્યા. કુંતા માતાએ ભગવાનની સ્તુતિ કરી. જો કુંતી સ્તુતિ, ભીષ્મ સ્તુતિ આ બધા સ્વતંત્ર વિષયો છે. એના ઉપર જ 2-3 દિવસ વિચાર કરીએ તો ન્યાય અપાય. ભાગવતજીનો વિચાર કરતા હોય ત્યારે તો આ બધાનો ખાલી ઉલ્લેખ કરાય. આ કુંતા માતા આવ્યા, ભગવાનની સ્તુતિ કરી. જુઓ, કુંતાએ જેવું ભગવાનના પાસે માગ્યું એવું કોઈ જીવ ભગવાનના પાસે માગતો નથી. કુંતાએ કહ્યું વિપદ સંતુ ન સસ્વત તત્ર તત્ર જગદગુરુ. હે જગદગુરુ, મને વિપત્તિ એટલે દુઃખની પ્રાપ્તિ થાવ. કોઈએ મંદિરમાં જઈને ભગવાનને કીધું થોડું દુઃખ મોકલાવી આપે એવું કીધું. ઉલટું જઈને લોકો ફરિયાદ કરે તું તો સામે જોતો જ નથી. આટલા શનિવાર કર્યા, 7 વર્ષથી પનોતી ચાલે છે. શનિવાર કરું છું તોય એક્સિડન્ટ થયો અને પગ ભાગી ગયો. હનુમાનજી સામે જોતા જ નથી. હનુમાનજી સામે જોયું એટલે એક ભાગ્યો, બાકી ધંધા એવા કર્યા છે 2 ભાગ્યો. હનુમાનજીની કૃપા માનવી જોઈએ કે આ તો સારું થયું, બચી ગયા, થોડામાં જ થયું. પાછો ફરિયાદ કરવા જાય કે હનુમાનજી સામે જોતા નથી. હનુમાનજી નથી જોતા એ સારું છે.
કેટલાક લોકો તો એવા હોય કે એમને ભગવાન ઉઠાડે ના તો સારું, તમારા મનમાં એવું થાય, આ ઉઠે તો ઉપદ્રવ કરશે. ભગવાન પરમ કૃપાળુ છે. ભગવાન કરુણા વગર, કરુણાના કારણ વગર કરુણાના મહાસાગર છે. અહૈતુક દયા સિંધો. આ કુંતા માતાએ ભગવાનના પાસે દુઃખ માંગ્યું. પછી ભીષ્મ સ્તુતિનો વિચાર આવ્યો છે. યુદ્ધના 10મા દિવસે પિતામહ ભીષ્મ સરસૈયા ઉપર પડ્યા. જ્યારે પિતામહ ભીષ્મ સરસૈયા ઉપર પડ્યા ત્યારે બધા ઋષિઓ ત્યાં આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણ પણ ત્યાં આવ્યા. આ પ્રથમ સ્કંદના 9મા અધ્યાયમાં પિતામહ ભીષ્મની સ્તુતિ છે. દેહાવસાને ઇદમેવ જાત્યમ. દેહ છૂટતી વખતે પણ પરમાત્માનું સ્મરણ થવું જોઈએ. ત્યારે આ પિતામહ ભીષ્મની સ્તુતિ કરી. સ્તુતિ કરતા પિતામહ ભીષ્મ એવું બોલવા લાગ્યા છે. ત્રિભુવન કમનમ કમાલ વર્ણમ રવિકર ગૌરવરામ દધાને વપુરલકુલા વૃતાનનાબ્જમ વિજય સચેરતિરસ્તુ મેન વદ્યા. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. જો અંત સમયમાં તમે જેવું સ્મરણ કરો, જેવું ચિંતન કરો, એવી તમારી ગતિ થાય. 5મા સ્કંદમાં જળ ભરતની કથા આવશે કે હરણનું ચિંતન કરતા કરતા ભરતજી બીજા જન્મમાં હરણ થયા. ઘણા લોકો એવું સમજે છે કે મનુષ્ય બીજા જન્મમાં મનુષ્ય થાય. એવું માનવાનું કઈ કારણ નથી. તમારા કર્મ હોય તે પ્રમાણે તમારો જન્મ થાય. જૈસી મતી વૈસી ગતિ લોકોક્તિ સચ માન કર બાલા ચરણ ભોલા ગ્રહણ કર શાંતિ અક્ષય પાએગા. જૈસી મતી વૈસી ગતિ. અંતકાળે તમારી મતિ જેવી હશે તેવી ગતિ થશે. આ પિતામહ ભીષ્મને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. જ્યારે એમની ઈચ્છા થાય ત્યારે જ એ શરીર છોડશે. 10મા દિવસે પિતામહ ભીષ્મ સર સૈયા ઉપર સૂતા. જુઓ, સર એટલે બાણની સૈયા ઉપર પિતામહ ભીષ્મ. ઘણા લોકોના મનમાં શંકા આવી. 1-2 દિવસ નહીં, 58 રાત્રિ સુધી પિતામહ ભીષ્મ બાણની સૈયા ઉપર સૂતા. જ્યારે બાણની સૈયા ઉપર સૂતા હતા ત્યારે શરીરમાં બહુ પીડા થતી હતી. એકાદ કાંટો શરીરમાં ભોંકાય તો પણ પીડા થાય છે. બાણની સૈયા હતી, કેટલી પીડા થતી હશે તમે કલ્પના કરો. ઘણી વાર મનમાં એવો વિચાર આવે કે પિતામહ ભીષ્મ જે ભગવાનના અનન્ય ભક્ત છે એને આટલી પીડા કેમ થઈ હશે. કોઈ લોકોએ શંકા કરી. વિદ્વાનોએ સમાધાન કર્યું કે ભીષ્મ પિતામહનું જીવન બહુ વિશુદ્ધ છે. એમને મરતી વખતે આવી પીડા કેમ સહન કરવી પડી. એમને પોતાના જીવનમાં કોઈ પાપ કર્યું નથી. પિતામહ ભીષ્મનું જીવન બહુ શુદ્ધ છે. આ પિતામહ ભીષ્મ નૈષ્ઠિક બ્રહ્મચારી, શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા હતા, શ્રી કૃષ્ણનો જપ કરતા હતા. વ્યાખ્યાકારોએ લખ્યું છે કે પિતામહ ભીષ્મે પાપ કર્યું નથી, પણ દ્રૌપદીનું ચીર હરણ થયું ત્યારે પિતામહ ભીષ્મ સભામાં હતા. કેવળ પાપ જોયું છે, પાપ જોનારને પણ એનો અંશ ભોગવવો પડે છે તો કરનારની શું સ્થિતિ. આ પિતામહ ભીષ્મ સરસૈયા પર સૂતા, પણ જીવનભર પુણ્ય એટલા બધા કર્યા કે અંતિમ સમયે ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત સામે આવીને ઉભા રહ્યા. એક તરફ પાપનું ફળ મળ્યું તો બીજા તરફ પુણ્યનું ફળ પણ મળ્યું. પણ પાપ અને પુણ્યનો ઉચ્છેદ ઉડે એવું હોતું નથી. જેમ તમે ભાગાકાર કરો અને 6/2 હોય તો 2/6 એવો છેદ ઉડી જાય. પણ પાપ કર્યું અને પુણ્ય કર્યું એટલે પુણ્યના પ્રભાવથી પાપ છેદાઈ જશે એવું નહીં. પાપનું ફળ પણ મળે અને પુણ્યનું ફળ પણ મળે. ઘણા લોકો એવું સમજે છે આપણે પાપ કરીએ પછી દાન પુણ્ય કરીએ એટલે બધું ધોવાઈ જાય. એવું ન થાય.
દાન પુણ્ય કરો એનું પુણ્ય જમા થશે, પણ પાપનું ફળ ભોગવવું જ પડે છે. ન પાપસ્ય ફલમ ઇચ્છન્તિ, પાપનું ફળ કોઈને જોઈતું નથી. પાપમ કુર્વંતિ યત્ન, તો પણ પાપ તો કરે જ જાય. પિતામહ ભીષ્મ સરસૈયા પર સૂતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ સામે ઉભા હતા. જો રામાયણમાં આવો જ પ્રસંગ આવે છે. આ જટાયુના અંતિમ કાળ સમયે શ્રી રામજી સામે હતા. અંત સમયે ભગવાનનું સ્મરણ પણ થતું નથી. ભગવાન સામે ઉભા હોય એ તો બહુ પુણ્યનું ફળ છે. આ ગીર જટાયુ છે એનો ગીર યોનિમાં જન્મ છે, પણ મરણ સમયે એના પર રાવણે પ્રહાર કર્યો અને ભગવાન રામજી સીતાની શોધમાં ગયા. આ જટાયુને પડેલો જોયો. રામજીએ પાસે જઈ અને આ જટાયુને ઉપાડ્યો અને પોતાની ગોદમાં રાખ્યો. જો રામજી કેવા કરુણાવાન છે. જ્યારે આ જટાયુ સીતાની રક્ષા કરવા માટે રાવણની સાથે ઝઝૂમવા લાગ્યો, રાવણે પોતાની ખડ તલવાર કાઢી અને જટાયુની પાંખ કાપી નાખી. આ જટાયુ ધરાશાયી થઈ અને ભૂમિ ઉપર પડે. ત્યાં બધી ધૂળ લાગેલી હતી, એ જટાયુના શરીરમાં આમ ખરડાયેલી હતી. એક તો શરીરમાંથી લોહી નીકળ્યું અને ધૂળ ખરડાયેલી હતી. ભગવાન રામ ત્યાં આવ્યા, જોયું કે પોતાના પિતાનો મિત્ર છે. જટાયુના શરીરમાં લોહી લાગેલું હતું, ધૂળથી ખરડાયેલું શરીર હતું, પણ ભગવાનને આપત્તિ ન થઈ. ભગવાને એવા શરીરથી આ જટાયુને ઉપાડ્યો અને પોતાની ગોદમાં રાખ્યો, પોતાના ખોળામાં બેઠા. કે દીન મલિન દયાલુ વિહંગ पर्यो મહી સોચત ખિન્ન દુખારી, રાઘવ દીન દયાલુ કૃપાલુ કો દેખ દુખી કરુણા ભઈ ભારી, ગીધ કો ગોદ में રાખી કૃપા નિધિ, નૈન સરોજન में ભરીવારી. આ ગીધને ઉઠાવી અને પોતાની ગોદમાં રાખ્યો. ભગવાનના આંખમાં પ્રેમાશ્રુ આવ્યા અને શું કર્યું? ગીધ કી ધૂળી, આ ગીધના શરીરમાં જે ધૂળ લાગી હતી, રામજીએ પોતાની જટાઓ ખોલી અને એનાથી એની ધૂળને સાફ કરવા લાગ્યા. ભગવાન કરુણાના મહાસાગર. આ જટાયુને સદગતિ આપી છે. પિતામહ ભીષ્મે સરસૈયા પર સુતા સુતા ભગવાનની સ્તુતિ કરી. સ્તુતિ કરતા પિતામહ ભીષ્મ એવું બોલ્યા કે ત્રિભુવન કમનમ કમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને. ત્રિભુવન કમનમ, ભગવાનનું સ્વરૂપ કેવું છે? ત્રિભુવન એટલે ઇન ધીસ થ્રી વર્લ્ડ, આ ત્રણે ત્રણ જગતમાં. કમનમ એટલે કમનીય, મોસ્ટ ડિઝાયરેબલ. ભગવાનના જેવું સુંદર સ્વરૂપ બીજા કોઈનું ત્રણેય ભુવનમાં છે જ નહીં. ત્રિભુવન કમનમ કમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને. તમાલ વર્ણમ, ભગવાનના શરીરનો રંગ કેવો છે? તમાલ વર્ણમ, બ્લુઇશ લાઈક એ તમાલ ટ્રી. જો આ બધા ભજનમાં ગાય છે ને, તું કાળો અને કામણગારો, એટલે તમારા મનમાં એમ કે ભગવાનનો રંગ કાળો છે એટલે ભેંસના જેવો હશે. કાળો એટલે કેવો? કોલસાના જેવો હશે? ના ના, ભગવાનનો વર્ણ કાળો એટલે કોલસા જેવો નહીં. તમે પેલી રોટલા કરવાની કલેડી રાખો છો એના તળિયા જેવો નહીં. ભગવાનનો રંગ કેવો છે? ઘનશ્યામ, વાદળાઓના જેવો છે. કોલસા જેવો કાળો નથી. મેઘ એટલે વાદળ જળથી ભરેલા હોય, વરસવાની તૈયારી હોય, સૂર્યનો અસ્ત થયો હોય અને વાદળાઓનો જેવો રંગ દેખાય એવો ભગવાનના શરીરનો વર્ણ છે. એટલે તમાલ વર્ણમ, બ્લુઇશ લાઈક એ તમાલ ટ્રી. તમાલ નામનું જે વૃક્ષ હોય એના જેવો ભગવાનનો રંગ છે. ઘન નીરદ સંકાસા કૃત કલી કલ્મસનાસા, નારાયણ નારાયણ જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય ગોપાલ હરે. નારાયણ
જળના જેવો છે એટલે બ્લુ છે, જેને આપણે નીલા આકાશ કહીએ. જે વસ્તુઓ અનંત હોય તેનો રંગ ભૂરો હોય. આકાશનો રંગ બ્લુ છે કારણ કે આકાશ અનંત છે. મહાસાગરનો રંગ ભૂરો છે કારણ મહાસાગર અનંત છે. મહાસાગર કોને કહેવાય? જેને કિનારા ન હોય તેને કહેવાય મહાસાગર. પણ શાસ્ત્રીજી, રેડ સી, બ્લેક સી, એરેબિયન સી, આનો રંગ તો કાળો છે, પણ એ મહાસાગર નથી, સાગર છે. સી એટલે સાગર, મહાસાગર એને તો ઓશન કહેવાય છે. સમુદ્ર રાતો હોઈ શકે, લાલ સમુદ્ર હોઈ શકે, કાળો સમુદ્ર હોઈ શકે, પણ ઓશન, એટલાન્ટિક ઓશન બોલાય, એટલાન્ટિક સી નહીં. એરેબિયન સી એટલા માટે છે કે મુંબઈ અને સોમનાથ જાઓ તો તમને સમુદ્રનો કિનારો દેખાય. સમુદ્રને કિનારાઓ હોય, મહાસાગરને કિનારાઓ હોતા નથી. મહાસાગર કોઈ દાડું રાતા પીળા હોતા નથી. મહાસાગરનો રંગ બ્લુ હોય છે. એટલે પેસિફિક ઓશન બોલાય, પેસિફિક સી ન બોલાય. પેસિફિક મહાસાગર છે. જે મહાસાગર છે તેનો રંગ બ્લુ છે. ભગવાનનો રંગ કાળો નહીં, ભગવાનનો રંગ બ્લુ છે. આકાશના જેવો છે, ઘનશ્યામ છે. આ ભગવાનનો રંગ કેવો છે? ભગવાન કેવા દેખાય છે? દશરથ રાજકુમારા દાનવ મદ સંહારા નારાયણ નારાયણ જય ગોવિંદ રે. નારાયણ નારાયણ જય ગોવિંદ રે. આ ભગવાનનો રંગ ઘનશ્યામ છે. ભીષ્મ સ્તુતિ કરે છે ત્યારે પિતામહ ભીષ્મ કહે છે, પ્રભુ તમારો સ્વભાવ કેવો છે? તમે પ્રતિજ્ઞા કરી હતી કે હું યુદ્ધમાં શસ્ત્ર નહીં લઉં, અને પિતામહ ભીષ્મે આવી પ્રતિજ્ઞા કરી હતી કે હું ભગવાનને શસ્ત્ર લેવડાવીને જ રહીશ. ત્યારે ભક્તની પ્રતિજ્ઞા સાચી કરવાને માટે તમે પોતાની પ્રતિજ્ઞા છોડી દીધી કે સ્વનિગમ મપહાય મત પ્રતિજ્ઞા મૃતમધિકર્તુમ અવપ્લુતો રથસ્થ ધૃતરથ ચરણાભ્યય ચલદ ગુર હરિરિવહંતુમિભમ ગતોત્તરીય. સ્વનિગમન અપહાય, પોતાની પ્રતિજ્ઞાને છોડી દીધી. સ્વનિગમમપહાય મત પ્રતિજ્ઞા મૃતમધિકર્તુમ અવપ્લુતો રથસ્થ. જ્યારે અર્જુનના રથની ઉપર પિતામહ ભીષ્મે બાણોની બૌછાર કરી, બાણોની વૃષ્ટિ થઈ, અને જે રથમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ બેઠા હતા એ રથ આમ પાછળ ખસવા લાગ્યો. શ્રી કૃષ્ણના મનમાં વિચાર આવ્યો, આજે દાદા બહુ જોશમાં છે, કઈ અનર્થ ન થાય, મારા અર્જુનને વાગી જાય તો. અને ભગવાનની પ્રતિજ્ઞા છે, આ પાંડવોમાંથી એકને પણ કઈ થાય તો હું મારો પ્રાણ છોડી દઈશ, પણ પાંડવોની રક્ષા કરીશ. મમ પ્રાણા હિ પાંડવ, આ પાંડવો મારા પ્રાણ છે. અર્જુન ભગવાનનો બાહ્ય પ્રાણ છે. અર્જુનની રક્ષા માટે ભગવાને પોતાની પ્રતિજ્ઞા તોડી અને ભગવાન રથમાંથી ઉતર્યા. નાના અવપ્લુતો રથસ્થ, ભગવાન રથમાંથી કૂદ્યા. અને ભગવાન જયારે રથમાંથી કૂદ્યા ત્યારે કોની તરફ ધસ્યા? પિતામહ ભીષ્મના તરફ આમ ધસીને ગયા હોય. કેવી રીતે? હરિરિવહંતુમિભમ ગતોત્તરીય. હરિરિવ, લાઈ કે લાયન, જેમ સિંહ હાથીના તરફ તરાપ મારે એમ ભગવાન શ્રી કૃષ્ણ ભીષ્મ પિતામહના તરફ ધસ્યા. અને જ્યારે ભગવાન આમ ધસીને આગળ ગયા ત્યારે ભગવાનનું જે ઉત્તરીય વસ્ત્ર એટલે જે ખેસ નાખેલો હતો એ આમ ખસી ગયો. ભગવાન રથમાંથી ઉતર્યા નહીં, ભગવાન રથમાંથી કૂદ્યા. અને કૂદ્યા પછી ભગવાને શું કર્યું? ત્યાં એક રથ તૂટેલો પડ્યો હતો, એ રથનું ચક્ર ભગવાને આમ ઉઠાવ્યું.
ભગવાને પોતાની તર્જની આ પ્રથમ આંગળીમાં રથનું ચક્ર આમ ઉપાડી અને ભગવાન ચક્રની જેમ રથના ચક્રને ફેરવવા લાગ્યા. શું કર્યું? ધૃત રથ ચરણાધ્યય ચલદુર હરિવહંતુમિભમ ગતોત્તરીય. અને પિતામાં ભીષ્મના તરફ આમ રથનું ચક્ર છોડ્યું અને ભગવાન ચક્ર હાથમાં ધારણ કરતા જ બોલવા લાગ્યા. શું કહ્યું ભગવાને? તોડતા હું આજ મેં अपने वचन कि तोड़ता हूं आज मैं अपने वचन धर्म रक्षा सत्य रक्षा राष्ट्र रक्षा के लिए कर रहा हूं आज लो आयुध ग्रहण. રાષ્ટ્રની રક્ષા માટે, ધર્મની રક્ષા માટે અને ભક્તની રક્ષાનું ભગવાને આશ્વાસન આપ્યું છે. ભગવાને ગીતામાં વચન આપ્યું છે, નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો કોઈ દિવસ નાશ થતો નથી. અને અર્જુન ઉપર બાણોની બોછાર થઈ, ભગવાન રથમાંથી કૂદ્યા અને પિતામહ ભીષ્મના ઉપર રથનું ચક્ર છોડ્યું. પિતામહ ભીષ્મ બહુ પ્રસન્ન થયા. આ કેવી ભક્ત નિષ્ઠા છે! મારી પ્રતિજ્ઞા સાચી કરવા પોતાની પ્રતિજ્ઞા તોડી નાખી. સ્વનિગમમપહાય મત પ્રતિજ્ઞા મૃતમધિકર્તુમ અવપ્લુતો રથસ્થ. જો તમને સંસ્કૃત આવડતું હોય તો પ્રથમ સ્કંદના 9મા અધ્યાયમાં ભીષ્મ સ્તુતિ છે, એનો રોજ પાઠ કરો. ભાગવતની તો ઘણી બધી સ્તુતિઓ છે, જે પણ આવડે તેનો પાઠ કરો. ભગવાન રોકાઈ ગયા કુંતા માતાના આગ્રહથી. તેનું એક કારણ હતું, પિતામહ ભીષ્મ સરસૈયા ઉપર રાહ જોતા. ભગવાનના રોકાવામાં એક કારણ કુંતાનો પ્રેમ હતો. હવે ભગવાન દ્વારકા જવા તૈયાર થયા ત્યારે અર્જુન તેમની સાથે ગયા. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો દ્વારકામાં પ્રવેશ થયો. નગરમાં સમાચાર મળ્યા, શ્રી કૃષ્ણ આવે છે, અર્જુન સાથે છે. આખા દ્વારકા નગરમાં એટલો બધો આનંદ થયો. ધજા પતાકાઓ નગરમાં બધા ફહેરાવા લાગ્યા. એટલું જ નહીં, ભગવાનના સ્વાગત માટે બધા દહીં અક્ષત ચોખા લઈને આમ ઉભા રહ્યા, પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. ભગવાનનો જય જયકાર થયો. ભગવાને દ્વારકામાં પ્રવેશ કરી અને પોતાનો પાંચજન્ય નામનો શંખ વગાડ્યો. જો ભગવાનના શંખનો અવાજ સાંભળતા જ આખા નગરમાં સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા. શ્રી કૃષ્ણ આવ્યા છે, શ્રી કૃષ્ણ આવ્યા છે, શ્રી કૃષ્ણ આવ્યા. તમારી પોળમાં 50 ફટફટિયા હોય પણ ઘરવાળાનું ખકડે એટલે તમને ખબર જ પડી જાય એ આવ્યા. અંદર બેઠા હોય તોય ખબર પડે એ આવ્યા. કેવી રીતે ખબર પડે છે? તમારો અભ્યાસ થઈ ગયો છે. એમ ભગવાનનો સંગ વાગ્યો એટલે આખા નગરને ખબર પડી શ્રી કૃષ્ણ આવ્યા છે. ભગવાનના શંખનું નામ પાંચજન્ય છે. જો યુદ્ધ ભૂમિમાં જ્યારે પિતામહ ભીષ્મે શંખ વગાડ્યો ત્યારે વેદવ્યાસ એવું લખે છે કે સિંહનાદમ વિનદ્યૌચૈ શંખમ દદ્મૌ પ્રતાપવાન. આ પિતામહ ભીષ્મે જે શંખ વગાડ્યો તેનાથી શિવ જેવો નાદ થયો. જો શિવની ગર્જના હોય તો નાદ કહેવાય. ગધેડાનો નાદ એવું ના બોલાય. ગધેડાનું ભોંકવું કહેવાય. બધા પ્રાણીઓના અવાજના જુદા જુદા નામ છે. આપણે તો અંધેરી નગરી ઓર ગંડુ રાજા, ગધેડાનો નાદ એ બોલીએ ને સિંહનો નાદ એવું બોલીએ, એવું ન બોલાય. કૂતરાનું ભસવું કહેવાય, ગધેડાનું ભોંકવું કહેવાય, ગાય અને ભેંસો જે છે તેનું ભાંભરવું કહેવાય, ઘોડાઓનો હનહણાટ કહેવાય, હંસોનો કલરવ કહેવાય, ભમરાઓનું ગુંજન કહેવાય, કોયલનું પૂજન કહેવાય, માખીઓનો બણબણાટ કહેવાય, મચ્છરોનો ગણગણાટ કહેવાય, ભમરાઓનું ગુંજન કહેવાય. આ પશુ પક્ષીઓના અવાજના જુદા જુદા નામ છે. જ્યારે સિંહ બોલવા લાગે ત્યારે એને ગર્જના કહેવાય, તેને નાદ કહેવાય. એટલે બ્રાહ્મણ વેદ મંત્ર બોલે ત્યારે વેદ ઘોષ કહેવાય. વેદનો જે ધ્વનિ થાય એનું નામ ઘોષ. એટલે વેદનો જે ઘોષ થાય તેમાં પૌરુષ છે. સ્ત્રીઓ ગીત ગાય તો સારું લાગે, વેદ મંત્રમાં પૌરુષ છે. એટલે પુરુષના અવાજમાં એ પણ જે ગુરુના સાનિધ્યમાં ભણ્યો હોય અને જેને સ્વરનું જ્ઞાન હોય તો જ મંત્રના પાઠનો અર્થ.
આજકાલ તો લોકો મંત્ર બોલે ને તો તમને એવું લાગે કોઈ ગયું હશે એવું લાગે છે, કોઈની પાછળ ગીત ગાતો હોય ને એમ મંત્ર વાંચતા આવડી જાય એટલે બોલવા લાગે સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસ્રવા. માને બાપ દેવ જીવે છે, હું કામ આવી રીતે રાગડા ગાને. મંત્રમાં પૌરુષ હોય છે એટલા માટે મંત્રમાં જો સ્વરનું જ્ઞાન ન હોય, સ્વર એટલે તમે કદાચ અંગ્રેજી વ્યાકરણ ભણ્યા હોય અને તમને એવી ખબર હોય કે A-E-I-O-U આ 5 વોવેલ્સ એટલે સ્વર છે, એ અંગ્રેજીના અને સંસ્કૃતના આલ્ફાબેટમાં જે સ્વર અને વ્યંજન હોય તે જુદા, વેદમાં જે સ્વર છે એ જે પાણીની વ્યાકરણ ભણ્યો હોય એને જ ખબર પડે. ઉદાત્ત અનુદાત્ત સ્વરિત ત્રયો સ્વરા. વેદમાં ઉદાત્ત અનુદાત્ત અને સ્વરિત એવા 3 સ્વર હોય છે. જો સ્વરનું જ્ઞાન ન હોય તો કેવો અનર્થ થાય છે તે ભાગવતજીના 6થા સ્કંદમાં આવશે કે યથેન્દ્ર સત્રો સ્વરતો પરાઘાત. સ્વરનો અપરાધ થાય તો મંત્રમાં કેવો અનર્થ થાય છે તે તમને 6થા સ્કંદમાં કહી. પણ વેદ મંત્ર બોલવાનો હોય એને ઘોષ કહેવાય છે. સિંહનાદમ વિનદ્યૌ ચૈ શંખમ દદ્મૌ પ્રતાપવાન. ભગવાન શ્રી કૃષ્ણના શંખનું નામ પાંચજન્ય છે. એની કથા 10મ સ્કંદમાં ભગવાન ગુરુ દક્ષિણા આપવા જશે ત્યારે હું તમને કહીશ. પણ આ જેટલા પાંડવો હતા ને એ બધા પાસે શંખ હતા અને બધાના શંખના જુદા જુદા નામ છે. જેમ કે પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દદ્મો મહાશંખ ભીમકર્મા વૃકોદર અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિર. ભગવાનના શંખનું નામ પાંચજન્ય. આ ભીમસેન ની પાસે પણ એક શંખ હતો, ભીમકર્મા વૃકોદર અનંત વિજયમ રાજા. યુધિષ્ઠિરના શંખનું નામ અનંત છે. સુઘોષ મણિ પુષ્પક. આ મણિ અને પુષ્પક નામના શંખ નકુલ અને સહદેવની પાસે હતા. દેવદત્તમ ધનંજય. અર્જુનના શંખનું નામ દેવદત્ત છે. એનું કારણ ભગવાન દ્વારા પ્રાપ્ત થયું. એટલે દેવર્ષિ નારદની પાસે જે વીણા છે તેનું નામ શું છે? દેવદત્તમ ઇમામ વીણામ સ્વર બ્રહ્મ વિભૂષિતામ. આ દેવર્ષિની પાસે ભગવાનની આપેલી વીણા છે. એનો કેવો પ્રભાવ છે એ હું તમને કાલે કહીશ. પિતામહ ભીષ્મની સ્તુતિનો વિચાર કર્યો. विधि वसिष्ठ अरु शक्ति पराशर
गोविंद मुनियति वर श्री शंकर मत्स्य कुर्मवारा नारायण। आरती ओम शिव नारायण की, आरती ओम शिव नारायण की। नरसिंह वामन भृगुनंदन की, राघव माधव दत्त प्रभु की, राघव माधव बुद्ध प्रभु की। आरती ओम शिव नारायण की, आरती ओम शिव नारायण की। रमा उमा काली माँ शारद, कली में पावन कल की प्रभु की। आरती ओम शिव नारायण की, आरती ओम शिव नारायण की। आरती ओम शिव नारायण की। द्वैत निकंदन पावनकारी, आरती ओम शिव नारायण की। आरती यह कोई